ચલો ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જે કઈ સાથે મિત્રો આપણી સાથે જોડી રહ્યા છો એકવાર મસ્ત મજાનું કન્ફર્મેશન આપી દેજો. બકુલભાઈ વેરી ગુડ મોર્નિંગ, પૂનમસિંહ વેરી ગુડ મોર્નિંગ, હોબી એજ્યુકેશન વેરી ગુડ મોર્નિંગ. ચલો ફટાફટથી જેટલા પણ સાથી મિત્રો આપણી સાથે જોડી રહ્યા છો એકવાર મસ્ત મજાનું કન્ફર્મેશન આપી દેજો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હિતેનભાઈ મજામાં એકદમ, જય ભવાની. હાર્દિક રાજ આવો વેલકમ. વી પટેલ ગુડ મોર્નિંગ. વિદ્યાબા પરમાર વેરી ગુડ મોર્નિંગ. શાંતિબેન ગુડ મોર્નિંગ. ઓલ ક્લિયર છે? જય દ્વારકાધીશ આવો. વેરી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો ફટાફટથી જે કંઈ સાથી મિત્રો આપણી સાથે જોડી રહ્યા છો એકવાર કન્ફર્મેશન આપી દેજો. ઓડિયો વિડીયો ક્લિયર છે? અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? વિડીયો તમને દેખાઈ રહ્યો છે? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. સરસ, ઓલ ક્લિયર. ઓકે, જો આજે આપણે 2025ને ટાર્ગેટ કરીને જે કંઈ ભરતીઓ આવવાની છે, તમારી રેવન્યુ તલાટી, રેવન્યુ ક્લાર્ક કે પીએચસી નર્સિંગને લઈને જે કંઈ ભરતીઓ આવવાની છે એની અંદર જે બંધારણ તમારું પૂછાવાનું છે, તો આ બંધારણને કેવી રીતના તૈયાર કરવું. તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની એક્ઝામ જોઈ, પીએસઆઈની એક્ઝામમાં 20-25 માર્કનું બંધારણ પૂછાણું હતું, બહુ સ્ટેટિક બંધારણ પૂછાણું હતું. 2012ની પરીક્ષાને લઈ અને 2012માં આજથી 10 વર્ષ પહેલાં જે પરીક્ષાઓ લેવાતી હતી એ લેવલે પેપર તમારું પૂછાણું હતું. પણ ઇન ફ્યુચર આવનારી પરીક્ષાઓમાં આ જ લેવલે પેપર આવશે આનું કોઈ નક્કી નથી. આપણે એવું ક્યારેય માનીને નહીં ચાલીએ કે સાહેબ જે પીએસઆઈની અંદર પેપર પૂછાણું એવા જ પ્રશ્નો આગામી પરીક્ષાઓની અંદર આવશે. કારણ કે આયોગવાળા ડગલે ને પગલે તમને નવા ને નવા ચમત્કારો દેખાડી રહ્યા છે. એસટીઆઈનું પેપર મોડરેટ કાઢવામાં આવે, ફિઝિકલ હેન્ડીકેપ માટેની જે એસટીઆઈ લેવામાં આવે છે આની અંદર પેપર અઘરું લઈ જવામાં આવે બહુ ઊંચા લેવલ સુધી, યુપીએસસી લેવલ સુધી. પાછળ ને પાછળ આખો સમાજ ડરી ગયો તૈયારી કરવા વાળો, હવે તો પીએસઆઈમાં ઉપાડી લઈશ. પણ પેપર એટલું ઇઝી આવે છે કે અંદર જે ક્લાસમાં બેઠા હતા એમને માન્યમાં આવતું નથી કે આટલું હેલું પેપર, આ પટાવાળાનું નથી આવી ગયું ને પેપર. તો કોન્સ્ટેબલની અંદર પણ તમને ચમત્કાર મળી શકે અને ઇન ફ્યુચર જે કંઈ પરીક્ષાઓ આવી રહી છે આપણે હંમેશા હાર્ડ તૈયારી જ કરીશું જેથી ઇઝી એની અંદર જ આવી જાય. ઇઝી પેપર પૂછાય તો કોઈ ચિંતા રહે નહીં. બરાબર? હા, રેડી? ઓકે, વેરી ગુડ મોર્નિંગ. શેર મારો ચલો યુટ્યુબના મિત્રો ગાહે ગાથી. આપણે આજે બંધારણને કેવી રીતના શીખવું અથવા તો કેટલા ટોપિક ઉપર ફોકસ કરવું જોઈએ જેથી તમારી પરીક્ષાની અંદર પૂછાતા તમામ સવાલો આપણે લખી શકીએ. પહેલાં આપણે ફાઉન્ડેશન બાંધવું પડશે કે કેટલું વાંચવાનું, કેટલું તૈયાર કરવાનું. બંધારણની બુક તો માર્કેટમાં ઘણી બધી અવેલેબલ છે, પણ 2025ની અંદર અથવા તો 26ની અંદર જે પરીક્ષાઓ આવી રહી છે એની માટે બંધારણને કઈ રીતના તૈયાર કરવું. દર વર્ષે નવી નવી રીતે આપણે દરેક સબ્જેક્ટને તૈયાર કરવા પડશે કારણ કે લેવલ બદલાતું રહે છે. રેડી? ઓકે, ગુડ મોર્નિંગ. આવી જાઓ બધા જ મિત્રો ફટાફટથી. વેરી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો કરીએ છીએ આજના લેક્ચરની આપણે શરૂઆત. સાહેબ જ્યારે બંધારણ આવે ને એટલે બંધારણ વિશે તમને ઘણી બધી મગજની અંદર એટલા બધા તમને રસ્તા મળતા હોય કે સાહેબ વન લાઇનર વાંચી નાખું, જૂના પેપરો કરી નાખું, કે 4-5 રાષ્ટ્રપતિ અને લોકસભા આવું બધું વાંચી નાખું. ભારતના બંધારણનો ઇતિહાસ તો યાદ જ રહેતો નથી. આવા અઢળક સવાલો આવતા હોય છે. મને ઘણા બધા સ્ટુડન્ટો મેસેજ કરે કે સાહેબ બંધારણનો ઇતિહાસ તો યાદ જ નથી રહેતો, કઈ સાલ પછી કઈ સાલ આવે છે, શું છે, ક્યાં ક્રિપ્સ મિશન છે, ને આ તો કયો ચાર્ટર એક્ટ આવે છે, ખબર નથી પડતી કયા ચાર્ટર એક્ટમાં શું કર્યું છે. તો બહુ મસ્ત મજાનો ટોપિક છે. પહેલો ટોપિક એમાંથી હર હંમેશ સવાલો પૂછાય સાહેબ. એ ટોપિક એવો છે કે અડધો તમને ઇતિહાસમાં ભણવા મળશે અને બંધારણની અંદર ભણવા મળશે. આધુનિક ઇતિહાસ જે ગાંધી બાપુ ભારતની અંદર પગ મૂકશે 1915થી એ પછીનો આધુનિક ઇતિહાસમાં તમને એ બધી વસ્તુ જાણવા મળશે. રોલેક એક્ટ ને, ક્રિપ્સ મિશન ને, કેબિનેટ મિશન ને, ઓગસ્ટ પ્રસ્તાવ ને, આ બધી વસ્તુઓ જે તમારે બંધારણમાં શીખવાની છે. કારણ કે એ જ બધી વસ્તુઓ કે આપણા બંધારણ બનવા પાછળ જવાબદાર છે. રેડી? વેરી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આવી જાઓ, વેલકમ ફટાફટ. હા, તો એ એક બહુ મોટો સવાલ થાય છે. પહેલો જ આપણો જે ટોપિક છે બંધારણનો ઇતિહાસ, આવો તમારા સિલેબસમાં લખ્યું હોય છે. તો આને છે ને ભાગ પાડીને યાદ રખાય. કેવી રીતના યાદ રખાય? ભાગ પાડીને યાદ રખાય. બંધારણના ઇતિહાસને હંમેશા છે ને 2 ભાગની અંદર વેચી દેવો પડે.
જે લોકો પહેલી જ વાર બેચની અંદર જોડાણ ચિંતા જરાય કરતા નહીં, બરાબર છે ને, ડેમો દરેક લેક્ચરના એક પાયલ બેન આવશે. બંધારણનો આવ્યો પછી કાલે બીજા કોઈ લેક્ચરનો હશે, બધા લેક્ચરના એક ડેમો આવશે, પછી આપણે રેગ્યુલર બેચ ચાલુ થઈ જશે. તો બંધારણનો ઇતિહાસ પહેલો ટોપિક છે, ઘણા બધાને મગજમાં ઘૂસરું થઈ જાય આ ટોપિક આવતા કે આ નથી વાંચવો, જવા દો ને. 80% લોકો મેં એવા જોયા છે કે આ ટોપિકને ઓપ્શનમાં કાઢે અથવા તો ઉપર છેલ્લી વસ્તુઓ વાંચી લે. નહીં, આ તો સારી વાત છે કે પીએસઆઈની અંદર અહીંયા આ ટોપિકમાંથી પ્રશ્નો ન પૂછ્યા, અહીંયાથી સ્ટેટિક પ્રશ્નો સીધા વન લાઇનર પ્રશ્નો પૂછે તો તમે આના જવાબ ન આપી શકો. આ એવો ટોપિક ગૂંચવણ ભર્યો છે, કારણ કે એટલી બધી વસ્તુઓ છે, ઐતિહાસિક વસ્તુઓ કે એના તમે એકબીજા સાથે કનેક્ટેડ કરવી પડે. જો એકબીજા સાથે એને ક્રોનોલોજીની અંદર ગોઠવી અને એકબીજાને કનેક્ટ કરી દો તો જ આ યાદ રહે. ઇતિહાસ હંમેશા છે ને તમને કનેક્શનથી યાદ રહે. કયા સમયમાં કઈ જગ્યાએ કયા રાજાએ રાજ કર્યું, આ બધું કનેક્શન કરવું પડે એકબીજા સાથે, તો જ તમને યાદ રહે, ગોઈખે યાદ ન રહે. તો આ જે ભારતના બંધારણનો ઇતિહાસ છે બે ભાગની અંદર વેચ દેવાય. બે ભાગની અંદર એટલે કે એક વેચાય 1757 થી લઈને 100 વર્ષ 1857. આ એક ભાગને આખો અલગ કરી દેવાય. બીજો ભાગ છે 1858 થી લઈને 1948. હવે તમારે 50% વસ્તુ બેમાં વેચવાની રહે. આવા બે ભાગ કરી નાખો એટલે તમને અડધું 50% વસ્તુઓ તમને ક્લિયર કટ થઈ જાય કે કેવી રીતના સાહેબ યાદ રાખવી. તો આ પહેલો જે પોર્શન છે, પહેલા પોર્શનમાંથી ઇમ્પોર્ટન્ટ પૂછાતી વસ્તુઓ જ આપણે યાદ રાખવાની રહે. જેમ કે હું તમને કહું અહીંયા કેટલી વસ્તુ યાદ રાખવાની રહી આ પોર્શનની અંદર. તો એક તો 1757 થયેલું પ્લાસીનું યુદ્ધ, જ્યાંથી અંગ્રેજોએ ભારતની અંદર પગપેસારો કર્યો. આ પ્લાસીનું યુદ્ધ કોની આરે થયું હતું, શું કામ થયું હતું, એની અંદર શું અંગ્રેજોને મળ્યું હતું, આટલી વસ્તુઓ યાદ તમને હોય ઇતિહાસની અંદર તમને ભણાવવામાં આવશે. પ્લાસીનું યુદ્ધ કોને કહેવાય છે, સિરાજુદ્દૌલાની સામે કેવી રીતના બાકાજીકી બોલી હતી અને કેટલા પરગણાની જમીનો આપી હતી, અંગ્રેજોને મનમાં કેવી રીતના લડ્ડુ ફૂટ્યા હવે આપણે શાસન કરી શકશું. તો આ 4-5 વસ્તુઓ જે પ્લાસીના યુદ્ધની વસ્તુઓ છે જેના કારણે અંગ્રેજો શાસન વ્યવસ્થાની અંદર ઘૂસ્યા હતા, આ 2-4 વસ્તુઓ તમારી સાઈડમાં લખી લેવાની હોય. જેવું પ્લાસીનું યુદ્ધ પતે 1764 અંદર બક્સરનું યુદ્ધ યાદ રાખી લેવાનું, કારણ કે આના દ્વારા બંગાળ, બિહાર, ઓરિસ્સા 3 વિસ્તારની ટેક્સ ઉઘરાવવાની પરવાનગી મળી ગઈ હતી. બરાબર, તો બક્સરનું યુદ્ધ યાદ રહી જાય. પછી આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો એટલે 1773 અંદર નિયામક ધારો લઈ આવ્યા અંગ્રેજો. નિયામક ધારો તોડે એને સજા કરવા માટે 1774 સુપ્રીમ કોર્ટ લઈ આવ્યા. વોરન હેસ્ટિંગ્સને પાડી દેવા માટે 1784 અંદર પીટ શેક આવ્યો. અને જેવો પીટ શેક પતે એટલે આપણા 4 ચાર્ટર તમારે યાદ રાખવાના, જે 20-20 વર્ષે આવ્યા હતા. 1793, આમાં 20 નાખો તો 1813, આમાં 20 નાખો તો 1833 અને આમાં 20 નાખો તો 1853. આ 4 રાજલેખ અથવા તો ચાર્ટર એક્ટ. જો આટલી વસ્તુઓ યાદ રાખો એટલે એક્ઝેક્ટ બધું જ તમને 1858 આ 100 વર્ષના ઇતિહાસની અંદર જે કંઈ બંધારણની દ્રષ્ટિએ તમને ડખાડુખી પૂછે છે, આટલા ટોપિકમાં તમારી ઓલમોસ્ટ બધી જ વસ્તુ આવી જાય. આ ચાર્ટર એક્ટો તમને યાદ રહી જાય, એમાં કોઈ મોટો સવાલ છે નહીં. આ જ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, ઉપરના 2 જ અધિનિયમ તમારે નિયામક ધારણ, પીટ શેક 2 સારી રીતે તમને આવડે એટલે તમારું કામ થઈ જાય. પ્લાસી યુદ્ધ, બક્સર યુદ્ધને તમને ઇતિહાસની અંદર પણ આહિર સાહેબ બહુ મસ્ત રીતે તમને ફ્લોની અંદર શીખવશે કે જેથી તમને શા માટે યુદ્ધ થયું હતું, કઈ જગ્યાએ યુદ્ધ થયું હતું બધી ખબર પડી જાય. રેડી? તો આ 100 વર્ષના ઇતિહાસની અંદર આટલી વસ્તુ યાદ રખાય. આના પહેલા સવાલો તૈયાર કરાય, આના વિશેના પીવાયક્યુ સોલ્વ કરાય, આગળના નહીં. પરીક્ષામાં જે આમાંથી પૂછાયેલો સવાલ હોય એને તમારે સોલ્વ કરવાનો. આટલું વાંચીને આવું સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું પડે. આ પહેલું સ્ટેપ છે, પહેલું પગથિયું છે. આપણે
બીજા ત્રીજામાં ભણવા બેઠા ત્યારે ગુજરાતીમાં આવતો પગલું 1, આ તમારું પહેલું પગલું છે, સ્ટેપ 1. જે લોકો ન્યૂ કમર્સ છે, પહેલી જ વાર બંધારણને શીખી રહ્યા છે, એને એક હામઠો ડોઝ ન લેવાય. એને આટલા જ વસ્તુઓ પહેલા શીખાય. આટલી ભલે 4 દી થાય 5 દી થાય, આટલી વસ્તુ શીખતા વાંચતા આના લેક્ચર જુઓ. યુટ્યુબની અંદર અઢળક લેક્ચરો અવેલેબલ છે. તો આટલી વસ્તુ શીખાઈ જાય પછી આગળ ઉતરવાનું. હવે આમની વચ્ચે થયો તો 1857નો વિપ્લવ, ડેન્જર, ખતરનાક, ઇતિહાસની ભયંકર ઘટના. નો વિપ્લવ થયો તો જી 13 પ્રશ્નો, કોઈ વાંધો નહીં. એવું આપણે એવું નથી, બધાની નોટમાંથી છે. પીએસઆઈની પરીક્ષામાં જે સવાલો પૂછ્યા છે, આ સવાલો બધાએ ભણાવેલા જ હોય, બરાબર ને? કારણ કે સવાલો જ એવા હતા. બંધારણ ક્યારે અમલમાં આવ્યું, હવે આ ન ભણાવ્યું હોય કોઈ તો એમને બંધારણમાં શું ભણાવ્યું હોય કયો જોઈએ, બરાબર ને? એટલે પીએસઆઈના પેપરમાં કેટલા પ્રશ્નો પૂછાણા એ ઇમ્પોર્ટન્ટ જ નથી. એ લોકોએ એવા જ પ્રશ્ન મૂક્યા હતા જે તમે વાંચેલા હોય, બરાબર? એમ માત્ર એટલો હતો કે જેને લખતા આવડે છે, જેને પત્રો લખતા આવડે છે, જેને ઇંગ્લિશમાં તૈયારી કરી છે, જેને પોઝિટિવ ઇન્ટેન્ટ દેખાડ્યો છે કે મારે પીએસઆઈ થવું છે, એને મેન્સની તૈયારી પહેલા દિવસથી કરી છે, બરાબર? તો જે લોકો પોઝિટિવ ઇન્ટેન્ટ સાથે પીએસઆઈની તૈયારી કરી એવા જ લોકોને નોકરીમાં લેવા માટેનું આ આખું પ્લાનિંગ હતું. એટલે તમારી જે 200 માર્કનું પેપર છે, એ 200 માર્કનું પેપર કોઈ મેજર રોલ નહીં ભજવે તમારી રિઝલ્ટની અંદર. એટલે એની અંદર એવા સવાલો મૂક્યા હતા જે બધાની નોટમાંથી હોય જ, બરાબર ને? તમે યુટ્યુબનો કોઈ પણ લેક્ચર ઉઠાવીને જોઈ લઈશો, કોઈ પણ એકેડેમીનો લેક્ચર ઉઠાવીને જોઈ લઈશો, તો એમાં બધાય પ્રશ્નો એ બધી એકેડેમીમાં ભણાવેલા જ છે. એટલે આપણે આની અંદર કોઈ એવું ખુશ થવાનું છે જ નહીં કે આપણે ભણાવ્યું ને એમાંથી નહીં, બધે ભણાવેલું જ છે. રેડી? ઓકે. તો 1857નો વિપ્લવ થયો છે. આ 1857ના વિપ્લવ પછી અંગ્રેજોનું શાસન આખું બદલાઈ જાય છે. કારણ કે ધોકા પાટું પડ્યા પહેલી વાર અંગ્રેજોને માર ખાધો, પહેલી વાર ધોકા પાટું વીળડા, અને માન અંગ્રેજોની સત્તા બચી. 1857ના વિપ્લવમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની બંધગીરી. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આને માર્યું તાળો. અને આખી શાસન વ્યવસ્થા બદલાઈ ગઈ. અહીંથી તમે જે ભણશો એ આખી આના કરતા અલગ પ્રકારની શાસન વ્યવસ્થા અંગ્રેજો અપનાવશે. અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારતમાં શાસન કરતી હતી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તાળું મારી દીધું, કારખાનું કર્યું બંધ, બધાને છૂટા કરી મૂક્યા, ઘરે ભાગો, નોકરીઓ કોઈને રાખો, ભ્રષ્ટાચાર કરો છો, શાસન પતાવી દેત. અંગ્રેજો માન સેલી અણીએ ટેકાતા ભારતની અંદર. નકર 1857માં આપણા વચ્ચે એકતા હોત તો ભારત 1857માં આઝાદ થઈ ગયો હોત. વિચાર કરો, 200 વર્ષ થઈ ગયા હોત આપણે આઝાદ થયા હોય તો દેશ ક્યાં હોત? તો અંગ્રેજોએ પોતાની આખી શાસન પ્રણાલી બદલી નાખી. બધું શાસન પછી બ્રિટનના રાણી કરવા માંડ્યા ને એને 2 જણા સચિવને વાયસરોય નહીં માનતો. અહીંથી તમારા વાયસરોયની શરૂઆત થઈ છે. લોર્ડ કેનિંગ છે પ્રથમ વાયસરોય બનશે 1858થી, અને રેસ્ટ ટુ હિસ્ટ્રી. આખી અલગ રીતે જ એ લોકોએ ભારતને ટ્રીટ કરવાનું ચાલુ કર્યું હતું. હે ને? લેક્ચર 8 વાગ્યાનો ચાલુ છે, 8 વાગ્યાનો. આના પીવાયક્યુઝ છે ને નિધિબેન, તમારે સોલ્યુશન માટે જવાનું, જીપીએસસીની વેબસાઇટ ઉપર જવાનું, જીએસએસબીની વેબસાઇટ ઉપર, જીપીએસએસબીની વેબસાઇટ ઉપર જવાનું. ત્યાં ઓલ્ડ પેપર મૂકેલા હોય. તમારે પહેલાં ઇઝી પેપરથી ચાલુ કરવાનું. કોઈ કોન્સ્ટેબલનું પેપર લેવાનું હોય, તલાટીનું લેવાનું હોય, ક્લાર્કનું લેવાનું હોય, પછી તમારે લેવલ વધારતું જવાનું. એક દિવસ આખો પીવાયક્યુ સોલ્વ કરવામાં વાપરવાનો, ખાલી આ ટોપિકના. હેલાથી લઈને યુપીએસસી સુધીના પેપરના આ જ ટોપિકના પીવાયક્યુઝ તમને બધા આવડે. પછી આ ટોપિકને લોક કરવાનો, જેમ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની લોક કરી છે કે આટલું મને આવડી ગયું છે, આમાંથી ગમે એ પૂછે આપણે પાડી દઈએ. પછી આગળના ટોપિક ઉપર વધવાનું. ટોપિક શીખ્યા પછી ત્યારે ને ત્યારે એના પીવાયક્યુઝ સોલ્વ કરવા અતિ જરૂરી છે. તમે વિચારશો કે આખું બંધારણ તૈયાર થઈ જાય પછી પીવાયક્યુ સોલ્વ કરશો તો આગળનું ભૂલી જઈશું, આઉટપુટ મળશે નહીં. હે ને? આ ચાલુ આ ડેમો લેક્ચર છે, યુટ્યુબ મ્યુઝિક કમ્પ્લીટ. પાર્થભાઈ, પીએસઆઈનું પેપર હતું એવું જ પેપર કોન્સ્ટેબલનું આવે એવું કોઈ ન કહી શકે. હવે તમે આયોગને તમે આગળથી જ નક્કી કરી શકો કે આયોગવાળા આવું પેપર લઈશે, એ ભૂલ ભર્યું છે. આગળના પેપરોને લઈ અને તમે અનુમાન કરીને પેપર આપવા જઈશો તો નપાસ થઈશું,
બરાબર છે ને? અને ફિઝિકલ હેન્ડીકેપ વાળા એસટીએનું પેપર આપવા ગયા એની પહેલાં એમને એવું જઈ છે કે નોર્મલ લોકોનું એસટીએનું પેપર મોડરેટ હતું તો અમારું તો હેલું આવશે, યુપીએસસીનું પેપર હેલું, બરાબર છે. પીએસઆઈ વાળા ડરના માહોલની અંદર હતા, અમુક તો મને લીંબુ શરબત પીને ગયા હતા, પરસેવો ન વરી જાય અને ગયા તો પટ્ટાવાળાનું પેપર નીકળ્યું. તો સિમ્પલ છે કે તમે આયોગને હવે હલકામાં ન આંકી શકો, તમે પહેલાંથી નક્કી કરીને નહીં જઈ શકો કે આવું પેપર આવશે. એટલે જરા આપણે હાર્ડ જ મહેનત કરવી પડશે, એનો કોઈ બીજો ઓપ્શન જ નથી, બરાબર ને? ઓકે, તો 1858 થી 1948 ની અંદર તમારે 1861 એક યાદ રાખવાનું છે, પોર્ટફોલિયો પદ્ધતિ, લોર્ડ કેનિંગ. પછી આપણે 1905 ની અંદર ઉતરી જઈશું, બંગાળના ભાગલા પડ્યા, બાકા ઝીકી બોલી. બંગાળના ભાગલાનો લાભ લીધો. 1906 ની અંદર મુસ્લિમ લીગ બન્યું, જેને આગળ જઈને અલગ પાકિસ્તાન ઊભું કર્યું. 1909 ની અંદર મોર્લે મિન્ટો એક્ટ આવ્યો. 1915 ની અંદર ગાંધી બાપુ ભારત આવ્યા. 1919 ની અંદર બે વસ્તુ યાદ રાખવાની, રોલેક્ટ એક્ટ, જેના વિરોધની અંદર જલિયાવાલા હત્યાકાંડ થયો હતો, બરાબર છે. હા, બધાય માટે છે કૃપાબેન. સ્ટાફ નર્સની પરીક્ષાની અંદર જે તમારું બંધારણ જનરલ નોલેજની અંદર આવશે એમાંય તમને આ વસ્તુ કામ આવશે. ચલો, ત્યાં ફોન આયોગ આપણા ક્લાસમાં કરજો પાયલબેન, 11 વાગ્યા પછી. તમને રેકોર્ડેડ લેક્ચર નથી તો એ મૂકાવાનું કામ કરશે. જી, સરસ છે. તો રોલેક્ટ એક્ટ યાદ રાખવાનું છે. 1919 ની અંદર તમારે મોર્લે મિન્ટો બાદ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, આને ડિટેલમાં ભણવું પડે ભાઈ, ભણવું પડે કે નહીં? તો કે એક્ઝેક્ટ સાહેબ ભણવું જ પડે. 1927 ની અંદર સાયમન કમિશન આવશે. 28 ની અંદર સાયમન કમિશન આખું ઊભું થયું હતું. 1928 ની અંદર તમને જોવા મળશે નહેરુ રિપોર્ટ. રેડી? તો કે પરફેક્ટ. કોમ્યુનલ એવોર્ડ આવશે હોય છે. ગાંધી ઇરવિન કરાર બાદ પુણે કરાર થયો એની અંદર કોમ્યુનલ એવોર્ડ ને પણ ધ્યાનથી જોવા પડશે. બાબા સાહેબ આંબેડકર અને જે કોમ્યુનલ એવોર્ડ અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માટે અલગ મતદાનની વ્યવસ્થા કરી એટલે ગાંધીજી આનો વિરોધ કર્યો અને ઉપવાસ ઉપર વિતરાક. નહીં, અનુસૂચિત જનજાતિ જાતિના લોકો અમારા હિન્દુની અંદર જ એને સામેલ કરો, એને અલગ વર્ગ ન બનાવો. પણ બાબા સાહેબ આંબેડકરે કીધું કે જો એને હિન્દુની અંદર સામેલ કરીશું તો કે એ લોકોને પોતાના અધિકારો નહીં પ્રાપ્ત થાય, કારણ કે વર્ણ વ્યવસ્થા મુજબ એ લોકોને નીચા ગણવામાં આવે છે, તો એમને એમના અધિકારો મળતા નથી. જો એને અલગ વર્ગ તરીકે ગણવામાં આવશે તો સરકારનો એમને ફાયદો થશે અને દેશ હિતની અંદર એ કામ આપી શકશે અને બધા સાથે કંધોથી કંધો મિલાવી શકશે. અંતે કોંગ્રેસ એગ્રી થાય છે, ગાંધી બાપુ એગ્રી થાય છે. જે બે કરાર થયા એ પુણે કરાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોમ્યુનલ એવોર્ડના કારણે પણ મગજમારી થઈ હતી, એને તમારે ધ્યાને રાખવું પડે. 1935 નો એક્ટ સૌથી મહત્વનો, ભારત સરકાર અધિનિયમ સૌથી ઇમ્પોર્ટન્ટ, જ્યાંથી આપણે આપણું ત્રીજા ભાગનું બંધારણ ઉઠાવ્યું છે. જ્યાં સુધી આપણા દેશનું બંધારણ નહોતું બન્યું ત્યાં સુધી 1935ના એક્ટ મુજબ આપણે આખો દેશને ચલાવ્યું હતું. ચિંતા ન કરતા હો, આ ડેમો લેક્ચર છે, હજી હું તમને શીખવી રહ્યો છું શું ભણવાનું શું નહીં. પછી આપણે ડિટેલમાં વારા પરથી વારા બધી જ વસ્તુઓને ભણીશું, એટલે તમને આમાંથી પૂછાતા તમામ સવાલો આવડી જશે. ડેમો લેક્ચર ક્યાં સુધી એટલે કે શું ક્યાં સુધી? ડેમો લેક્ચર તો આવશે જ ને, બધા એક એક વિષયના એક એક લેક્ચરો આવશે. 1935નો એક્ટ અતિ મહત્વનો છે. ભારતીય બંધારણનો ઇતિહાસનો સવાલ પૂછાય એટલે 1935ના એક્ટનો સવાલ પૂછાય. તમે જોયું કે આટલું ઇઝી પેપર બનાવવાની અંદર પીએસઆઈના એમાં પણ 1935ના એક્ટનો સવાલ પૂછી લીધો, કારણ કે આ એક્ટ એવો છે જેના કારણે આપણું બંધારણ નિર્માણની અંદર ઘણી બધી સહેલાઈ પડી છે. 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં એટલે જ પૂરું થઈ શક્યું છે, કારણ કે મેજોરિટી વસ્તુ આપણી પાસે તૈયાર હતી. 66% બંધારણ તો લખેલું જ હતું. ક્યાં હતું કે 1935ના એક્ટની અંદર, તેને મોડિફાઈ કરીને આપણા બંધારણમાં દાખલ કરવામાં આવ્યું છે. તો
એટલા માટે આપણે 2 વર્ષ 11 મહિનાની અંદર બંધારણ ઘડી શક્યા. નકર પાકિસ્તાનને પોતાનું બંધારણ ઘડતા 10 વર્ષ લાગ્યા. એમની પાસે કાયદે આઝમ હતા, છતાં પણ જે વ્યક્તિ મોહમ્મદ અલી જીણાને કાયદે આઝમ કહેતા આપણે, જેને સૌથી નાની ઉંમરે કાયદાની અઘરામાં અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી હતી એટલે કાયદે આઝમ કહેતા, એવા કાયદે આઝમ હોવા છતાંય પાકિસ્તાને પોતાનું બંધારણ ઘડતા 10 વર્ષ કર્યા હતા. આપણે 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં ઘડી લીધું. એનું કામ છે કે આપણી પાસે ઓલરેડી ઘણી બધી વસ્તુઓ તૈયાર હતી. 1935નો એક્ટ. પાકિસ્તાને પણ પોતાનું બંધારણ ન ઘડ્યું ત્યાં સુધી પોતાના દેશનું સંચાલન આ જ એક્ટ મુજબ ચલાવ્યું હતું. 1935 ભારત સરકાર અધિનિયમ, બરાબર ને. આઝાદ થયા પછી ભારત સરકારના અધિનિયમ ઉપર જીવતા હતા એ, બરાબર ને. જોયું, અત્યારે ભિખારી થઈ ગયા છે, હેર ડ્રાયર આપી રહ્યા. ઓલી PSL ક્રિકેટ લીગ રમાય છે આપણી IPL જેવી, મેન ઓફ ધ મેચ થયો ને એને હેર ડ્રાયર આપ્યું, બરાબર. હવે આફ્રિકાના ન્યુઝીલેન્ડના અમુક ખેલાડી ટકલાવશે તો હેર ડ્રાયરનું શું કરશે? કપડાં હુકવશે હેર ડ્રાયરથી? બોલો, હેર ડ્રાયર આપી રહ્યા. શું કેવું? તો 1935નો એક્ટ અતિ મહત્વનો છે. જેવો 1935નો એક્ટ પતશે એટલે તમને બધાને ખબર છે કે 1939ની અંદર સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થઈ જશે. જી હા, જે તમારો ડેમો લેક્ચર લેશે એ જ બંધારણની તમને લેક્ચરો ભણાવશે. એટલે ડેમો લેક્ચર ઉપરથી જ તમને આઈડિયા આવી જશે. તો 1939માં સેકન્ડ વર્લ્ડ વોર થયું પછી આખું ચિત્ર બદલાય છે. હવે આપણે પીક અવર ઉપર આવી ગયા, પીક ટાઈમ ઉપર આવી ગયા આઝાદીના. 1940ની અંદર ઓગસ્ટ ઓફર રજૂ થઈ છે. અંગ્રેજોની લોલીપોપું ચાલુ થઈ જાય અહીંથી કે તમે યુદ્ધમાં મદદ કરો ને. સેકન્ડ વર્લ્ડ વોર થયું, જાપાન વાળા મારવા આવતા હતા એટલે કે હાલો ને બાંધવા અમારી હેરે, અમને બચાવો ને. કારણ કે એને ખબર હતી કે ભારતના લોકો દમદાર છે, બાજવાનું થાય ને તો મારી મારીને પાડી દઈએ ગમીને. અને સંખ્યા જેટલી છે ખૂટે એમ જ નથી, હે ને. બથમ બથી આવે ને તો આખી દુનિયાને પાડી દઈએ એટલી સંખ્યા અહીંયા આપણી પાસે પડી છે. તો અંગ્રેજો લોલીપોપ આપવાનું ચાલુ કર્યું. હાલો ને, જાપાનથી બચાવો ને, અમને છોડાવો ને, અમે તમને આઝાદી આપી દઈશું. લોલીપોપ આપવાનું ચાલુ કરી દીધું ઓગસ્ટ ઉપર. 1942ની અંદર ક્રિપ્સ મિશન બીજી મોટી લોલીપોપ આપશે. પણ આપણી પાસે ખતરનાક ખેલાડીઓ હતા, લોલીપોપ ખાવામાં કોઈ હતા નહીં. ગાંધી બાપુએ ના પાડી કે નહીં, લોલીપોપ હું ખાતો નથી, દાંત છે નહીં આપણે, બરાબર ને, જવા દો. 1944ની અંદર રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવશે. રાજગોપાલાચારી મુસ્લિમ લીગ અને કોંગ્રેસની વચ્ચે સમાધાન માટે ચાય પે ચર્ચા કરવા માંગતા હતા કે કામ કરીએ. બધી વાતમાં મુસ્લિમ લીગ વાળા ના પાડે કે અમારે અલગ પાકિસ્તાન જોઈએ, ભારતનું બંધારણ નથી ઘડવું. ને કામ કરીએ, આપણે બધા ભાઈઓ છીએ. ચા બાપી અને નક્કી કરીએ પેલા અંગ્રેજો ભાગો અમારા દેશ છોડીને, પછી આપણે ભાગ પાડી લઈશું. શું કામ મૂંઝાવશો? મીટિંગ કરવા ગયા પણ મીટિંગમાં કોઈ આવ્યું જ નહીં. ગાંધી બાપુ ને રાજગોપાલાચારી 2 ચા પીને ઘરે આવી ગયા, બરાબર. 1944 રાજગોપાલાચારી ખતરનાક યોજના. 1945 સિમલા કરાર આવશે આખે આખો. 1946 કેબિનેટ મિશન. 1948 3 જૂન માઉન્ટ બેટન યોજના. અને અંતે 1947ની અંદર ભારત સ્વતંત્રતા અધિનિયમ ઉપર આમ કોલમન એટલી સાઇન કરે છે, જાઓ ભારતવાળા આઝાદ. અને અંગ્રેજોનો યુનિયન જેક ઉતારવામાં આવે છે. અને આપણે આઝાદ થયા એના 15 દિવસ પહેલા આપણે આપણો રાષ્ટ્રધ્વજને દાખલ કર્યો હતો બંધારણની અંદર. 22મી જુલાઈ 1947. આઝાદી પહેલા આપણો રાષ્ટ્રધ્વજ બંધારણમાં દાખલ થઈ ગયો, યાદ રાખજો. કારણ કે આઝાદીના દિવસે ફરક આવવા તો જોઈશે ને. એટલે એના 15 દિવસ પહેલા આપણે આપણા રાષ્ટ્રધ્વજને નક્કી કરીને બંધારણમાં દાખલ કરી દીધો હતો. અને 15મી ઓગસ્ટ એટલે કે 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતને જેવી આઝાદી મળી એટલે યુનિયન જેક ઉતાર્યો અને ભારતનો ધ્વજ ચીડ્યો. હારા હારાની આંખમાંથી આંસુડા નીકળી ગયા કે આ દિવસ જોવા તો સાહેબ મરી મીટા. લોકોએ પોતાના જીવ દઈ દીધા. અંગ્રેજો આ રીતે આપણી ઉપર અહીંથી ચાલુ કર્યું હતું ડખા કરવાનું. પ્લાસીના યુદ્ધમાં પહેલી વાર જીતા ત્યારથી ડખા કરવાનું ચાલુ કર્યું હતું. આટલા બધા એક્ટ બેક્ટ આવ્યા, મગજમારીઓ કરીને ધોકા પાપાય ઉલડા અને મારે ખાધો ને મારે તે, બરાબર છે ને. અને અંતે જઈ અને આટલા બધા વર્ષો પછી ભારત આઝાદ થયું. જો હે ને, રેવન્યુમાં મેન્સ આવશે કે નહીં હજી કાંઈ નક્કી નહીં, ચિંતા ન કરો, બરાબર.
મેન્સ આવે તો મેન્સ ઉપર જ ફોકસ કરવાનું, તમને ખબર છે, પીએસઆઈ જોઈ લીધું, બરાબર ને? તો હવે મેન્સ આવે તો જોઈ જાય છે, પણ મને લાગતું નથી કે મેન્સ આવી શકે રેવન્યુમાં, નહીં, લગભગ નહીં આવે. પછી જોઈએ છીએ આયોગ શું વિચારે છે, પણ અત્યારની દ્રષ્ટિએ તો તમે પ્રિલિમિનરી 200 માર્કનું એક્ઝામ હોય એવી રીતના ગણી અને ચાલો, બરાબર? ઓકે, સરસ. તો આટલી વસ્તુઓ તમે ભારતના બંધારણને, આ બધી આ રોમાંચક વસ્તુઓ છે. આ ભણતી વખતે તમારા રૂંવાટા ઊભા થઈ જવા પડે તો જ સાચું ભણ્યા કહેવાય. કારણ કે આપણા પૂર્વજોએ એટલું બધું દુઃખ દર્દ સહન કર્યું છે આ સમય દરમિયાન. આપને કોઈ વાત કરે, આપને કોઈ ભણાવે તો કાયદેસર રૂંવાટા ઊભા થઈ જવા જોઈએ. એ રીતે આ બંધારણ ઘડવાનો ઇતિહાસ આપને આવડવો જોઈએ. કારણ કે સાહેબ, તમને શું લાગે છે, હા, આ બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડવાની અંદર જે મહેનત કરી છે એ આજની પેઢીને 1% ખબર નથી. એટલે પ્રજા આને નોર્મલી લઈ રહી છે. તમને શું લાગે છે, આખી દુનિયાની અંદર તમે જુઓ છો કે બંધારણ જ્યારે જે દેશોના બંધારણ ઘડાણા ને ત્યારે આંદોલનો થયા છે મોટા ને મોટા. આપણે જોયું કે મેગ્ના કાર્ટા કઈ છે, ભાગ નંબર 3 ને. આ મેગ્ના કાર્ટા જે ભાગ નંબર 3 છે, આપણો મૂળભૂત અધિકારો, મોટા ભાગના બંધારણો, મોટા ભાગના દેશોના બંધારણોની અંદર મૂળભૂત અધિકારો દેવામાં જ નહોતા આવ્યા. લોકો રોડ ઉપર ઉતરતા કે મૂળભૂત અધિકારો ન આપો તો અમારે બંધારણ જ નથી જોતું ભાઈ. અને આ મૂળભૂત અધિકારો આપને બંધારણમાં પહેલેથી જ લખીને આપી દીધા. વિચાર કરો કેટલી મહાનતા છે આપણા જે બંધારણના ઘડવૈયાઓની અંદર. બીજી વસ્તુ, મતના અધિકારો. આ ચૂંટણીઓની અંદર તમારી પાસે નેતાઓ 5 વર્ષમાં એક જ વાર આવશે, ભાઈ સાહેબ બાપા અમને મત નાખજો, ભૂલતા નહીં, 3જા નંબરનું બટન, રિક્ષા કયો તો કરી નાખશું, બરાબર છે ને? તમે જુઓ છો 5 વર્ષમાં એક જ વાર ગરીબ માણસ હોય તો એની ઝૂંપડે જઈને હાથ જોડશે હારામ હારો નેતા. શા માટે? શું એ દેશ સુધારવો છે? નહીં. શા માટે હાથ જોડે? તમારી પાસે મતનો અધિકાર છે. તમે ધારો તો એને આ બધું એનું જે રાજપાટ છે ને હકેલી શકો એટલા માટે. તો દુનિયાની અંદર ભારત પહેલો એવો દેશ છે કે તમામ લોકોને મતદારનો અધિકાર મળ્યો. તમામ, અમીર હોય, ગરીબ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય. દુનિયાની અંદર મેજોરિટી દેશની અંદર બધા લોકોને, પૈસાદાર લોકોની જ મત નાખતા. અમુક જગ્યાએ સ્ત્રીઓને મત નાખવાનો જ અધિકાર નહોતો. સાઉદી અરેબિયામાં 2015 સુધી ગાડીઓ હકાવવાનો અધિકાર નહોતો. બહેનોએ 4 વ્હીલ બાઇક નહીં ચલાવવાના. 2015 થી હમણાં અધિકાર આપ્યો. હે? તો આ બધું આપને બાય બોન મળી ગયું છે. જો આપને મત નાખવાનો અધિકાર ન હોત તો સરકાર તમારું અત્યારે સાંભળતી નથી, ત્યારે સાંભળત જરાય નહીં. તમારી ક્યાં જરૂર છે? તમારે થોડો કે અમને હલાવી શકો, તમે ક્યાં મત નાખવાના છો? કોઈ તમારું સાંભળત નહીં, કોઈ પૂછત નહીં તમને, બરાબર ને? તો આ બધી વસ્તુઓ જે એક્ઝેક્ટ આપને લોકશાહી ફીલ થાય, આપણામાં એક તાકાત રહેલી છે, એ છે વોટિંગ. તમારો મત ગમે એની પથારી ફેરવી શકે, બરાબર ને? એટલે આ બંધારણ આપણું જે રચવાની અંદર જે મહેનત લાગી છે ને, આ બધા વર્ષો દરમિયાન જે કંઈ ડખાડુખીમાંથી પસાર થયા છતાંય આપણું જે બંધારણ લખાણું છે ને, આ એનો ઇતિહાસ છે, બરાબર છે ને? આ એનો ઇતિહાસ છે ભાઈ. અમુક દેશોની અંદર સવર્ણ કે ઉચ્ચ લોકો હોય ને એમને જ મત નાખવા દે, તો નીચેના જે લોકો છે એમનું કોણ સાંભળે? કોઈ ન સાંભળે, બરાબર ને? ક્યાંય તમારો કોઈ પ્રશ્ન હાથમાં ન લે. તો આ બહુ મોટી વાત છે. ભારતની અંદર મત નાખવાનો અધિકાર 18 વર્ષથી ઉપરના તમામ લોકોને છે, પૈસા હોય કે ન હોય, બરાબર ને? રેડી? તો આ બધી વસ્તુઓ બહુ જ રોમાંચક છે. આને તમારે એક રોમાંચ સાથે, એક એનર્જી સાથે ભણવાની હોય. જો એનર્જી સાથે ભણો તો આ ટોપિકમાંથી હું માનું ત્યાં સુધી તમારો એક પણ માર્ક ન જાય. આ ટોપિક તમને 2 બાજુ માર્ક અપાવે. બંધારણની અંદર માર્ક અપાવે. ઇતિહાસના લેવલથી જો સવાલ પૂછાય ને તો ઇતિહાસના લેવલથી પણ આધુનિક ઇતિહાસના સવાલો તમે આરામથી ટીક કરી શકો, જો આને એકબીજા સાથે કનેક્ટેડ કરીને ભણો તો, બરાબર? જી, હજી જિજ્ઞેશભાઈ કંઈ નક્કી ન થાય મારા ભાઈ. 164 માર્ક ઓછા કહેવાય. તમે બધાએ પેપર હેન્ડલ કરવાની અંદર બહુ મોટી ભૂલ કરી છે. પીએસઆઈની અંદર આટલું ઇઝી પેપર હોય ને, આની અંદર એક પણ માર્ક નેગેટિવ ન થવો જોઈએ. તમને પેપર હાથમાં આવતા જ ખબર પડી જવી જોઈએ કે આ પેપર આખા ગામને આવડે એવું છે.
તો આ પેપરમાં જેટલા પ્રશ્ન તમને આવડતા હોય એટલા ટીક કરાય. હું નથી માનતો કે તમને 70 પ્રશ્ન ન આવડતા હોય એવું પેપર હતું જ નહીં. જો તમને 30 પ્રશ્નો ન આવડતા હોય આ 200 માંથી, તો હું માનું તમારી તૈયારી બહુ ઓછી છે. આ એવું પેપર હતું કે તમે 2 મહિનાએ સારી એવી તૈયારી કરી હોય તો તમને 200 માંથી 190 પ્રશ્ન આવડતા હોય. 10 પ્રશ્ન એવા હોય જે પેલા અક્ષાંશ રેખાંશ વાળો માઇલ વાળા પોઈન્ટની અંદર પૂછ્યા હતા એ તમને ન આવડે. જીકે નો એક પણ પ્રશ્ન એવો ન હતો જે તમને ન આવડી શકે. બરાબર છે. જો ન આવડતો હોય હજી તો તમારી તૈયારી ઓછી છે. આની અંદર એક પણ નેગેટિવ નતો થવા દેવાનો. જેટલા 10 નથી આવડતા 10 મૂકીને બીજા 190 માર્ક લાવવાના હતા. મેન્સ પરીક્ષાની અંદર 40 થી 45 માર્ક, 50 માર્કની એવરેજ જે કોઈ લઈ લેશે ફોમાંથી એવા લોકોનો પૂરેપૂરો ચાન્સ લાગશે. પણ જેને 190 180 આજુબાજુ માર્ક પ્રિલિમિનરી એક્ઝામમાં લીધા છે. બરાબર છે ને? ક્લિયર? મેરિટ 225 220 225 આજુબાજુ જવાની શક્યતાઓ છે. કારણ કે તમને લાગતું હોય એવા મેન્સમાં માર્ક મળે નહીં. કોઈ કહેતું હોય કે 80 માર્ક આવે, જિંદગીમાં કોઈ દી 80 માર્ક લખાણવાળી પરીક્ષામાં હોમાં જ ન આવે. બરાબર? એમાં રેશિયો હારામાં હારું કોઈ લખ્યું હોય છે કે જેને જીપીએસસીની મેન્સ એકાદી વાર લખી હોય, થોડાક માર્ક માટે રહી ગયો હોય, જેને અનુભવ હોય લખવાનો, એવા એ વ્યક્તિઓ 60 માર્ક વધુ ને વધુ પહોંચતા હોય. 60 65. આની અંદર 180 માર્ક એને ગણો કે આટલું બધું આવડતું હોય, આમાં 60 ગણો તો પેલા રેન્ક વાળાને 240 જેવા માર્ક થાય. તો રેસ ટુ પાછળ નીચે આવતા આવતા 220 25 આજુબાજુ તમારું મેરિટ અટકવાની શક્યતા છે. આની વચ્ચે તમારું મેરિટ અટકે. બરાબર? બાકી શું છે કે તમે લોકો હજી અનુભવ લેવાની જરૂર છે, પેપર હેન્ડલ કરવાની જરૂર છે. હા, લાગે 100% ખુશ્બુબેન કામ લાગે. પીએસઆઈ સીસી બધું એક જ છે, બધામાં એક જ હરખા સબ્જેક્ટો છે. કમ્પ્લીટ? ક્લિયર? તો પડી ખબર કે બંધારણનો ઇતિહાસમાં કેટલી વસ્તુ આપણે તૈયાર કરીશું? આવડ્યું કે નહીં? ઠપકારો કોમેન્ટ કે રેડી સાહેબ. આ એક ટોપિક અમને બહુ ડખાવાળો લાગતો હતો, પણ આ ટોપિકને ભાગ પાડીને સમજીશું એટલે આપણું કામ થઈ જશે. રેડી? હવે એ મને ખબર નથી હો કરંટ અફેરનો લેક્ચર હતો કે નહીં બેન. એકદમ ક્લિયર, મસ્ત રીતે ચકાચક જોઈ લ્યો. જોઈ આ તમારે લખવું એટલે લખી લ્યો. આવી રીતના ભાગ પાડીને આપણે વાંચવાનું છે ને સમજવાનું આ જ રીતે છે. આ જ રીતે આ ટોપિકને આપણે શીખવાનો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને અઘરો લાગતો ટોપિક આ જ છે. કારણ કે આમાં મોટા ભાગની વસ્તુઓ તમારે યાદ રાખવી પડે. બીજા બધા ટોપિકો સમજવાના ટોપિકો છે. જે સમજી લેશો તમને મોટા ભાગની વસ્તુ આવડી જાય. બરાબર? રેડી? એકદમ ચકાચક છે, જોરદાર છે, ખતરનાક છે. વેરી ગુડ. ચલો, ઓકે, ડન છે. સરસ. હવે અહીંથી આપણે આગળ વધીશું. એટલે સાહેબ એક નાનો ટોપિક, નાનું પણ નાગનું બચ્ચું છે. આ ટોપિકને સમજવું અતિ જરૂરી છે. 1 થી 2 કલાક આ ટોપિકને આપો તો લગભગ આમાંથી હર પરીક્ષાઓની અંદર સવાલ પૂછાય. એ છે સાહેબ આમુખ. આમુખ પીએસઆઈની પરીક્ષામાં અહીંથી સવાલ પૂછી લીધો. તમને બધાને ખબર છે કે ભાઈ આમુખની અંદર એકમાત્ર સુધારો કઈ સાલની અંદર થયો? બરાબર? આમુખના 2-3 નામ છે જેને તમારે યાદ રાખવા પડે. ઇંગ્લિશની અંદર પ્રિએમ્બલ આનું નામ છે. તમે આને પ્રસ્તાવના પણ કહી શકો, બંધારણની પ્રસ્તાવના. બંધારણનો નિચોડ પણ કહી શકો. આવું તમને કોઈ વાર પૂછે બંધારણનો નિચોડ. શેની અંદર લખેલો છે આવું પૂછે તો એ હારા હલવાઈ જાય. બરાબર છે? આમુખ કોના દ્વારા લખવામાં આવ્યું? આનું ડ્રાફ્ટિંગ કોને કર્યું? આમુખની અંદર કેટલા શબ્દો છે? શબ્દો, વાક્યો. આમુખ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું? આનો સોર્સ શું છે? બરાબર છે? તો કે પરફેક્ટ સાહેબ, 100%.
પડી ખબર? બીજી વસ્તુ, આની અંદર એકમાત્ર સુધારો થયો છે. બેતાલીમો બંધારણીય સુધારો 1976. આ આપને ખબર હોવી જોઈએ. જોજો આમાંથી સવાલો કઈ રીતના પૂછાય છે, હું તમને બધા જ સવાલોનો આઈડિયા આપી દઉં. પછી તો કે આ જે 3 શબ્દો દાખલ કર્યા, એ 3 શબ્દો તમને આવડવા જોઈએ 42માં બંધારણ સુધારાથી. સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, અખંડિતતા, તમને પરીક્ષામાં અહીંયાથી હટકે થોડોક સવાલ પૂછે કે આમુખમાં જ્યારે પહેલો સુધારો થયો અથવા તો આમુખમાં એકમાત્ર સુધારો થયો, એ વખતે ભારત દેશના વડાપ્રધાન કોણ હતા? કે કયા વડાપ્રધાનની સમયગાળા દરમિયાન આપણે બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કર્યો? આવો સવાલ એ આવે તો તમે શું જવાબ લખશો? લખો કોમેન્ટમાં ગાયકા. બરાબર? ઓકે. પછી તો કે આમુખની અંદર આ જે શબ્દો લખેલા છે, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, અખંડિતતાના મતલબ છે. આમુખની અંદર કેટલા પ્રકારની સ્વતંત્રતા લખી છે? કેટલા પ્રકારની સમાનતા લખેલી છે? કેટલા પ્રકારના ન્યાય લખેલા છે? આવું પૂછે. રોમન આંકડામાં ભાગના નામ હોય એ મેં ઘણી વાર કીધું છે કે તમે રોમન આંકડા, ગુજરાતી આંકડા બધું જ શીખીને જઈજો. ક ખ ગ ગ હંમેશા એ લોકો એવું જ કરે છે. ફરજો પૂછે ને તો કક્કાની અંદર પૂછે, ક ખ ગ આપણે ઇંગ્લિશની અંદર યાદ રાખીને ગયા હોય. તો રોમન આંકડામાં કોઈ બહુ મોટી વાત નથી. બરાબર છે? રોમન આંકડા તમે રિઝનિંગમાં, મેથ્સમાં સાહેબે શીખવા જઈશે. અહીંયા હરખી રીતે શીખવા હોય ભાગ ગોતવા વાંધો આવે નહીં. ચલો, પછી ભારત શબ્દનો ઉલ્લેખ કેટલી વાર છે? આવી બધી વસ્તુ આપણે શીખતા આવીએ છીએ. આમુખને તમે ધ્યાનથી જોઈશો તો આની અંદર 4 પ્રાણીઓની આકૃતિ જોવા મળે છે. આ 4 પ્રાણીઓ કયા છે? આવો સવાલ પૂછાઈ જાય કે નહીં? તો કે પરફેક્ટ રીતે પૂછાઈ જાય. આમુખને તમે ધ્યાનથી જોઈશો તો આમાં 4 પ્રાણીઓ જોવા મળશે. આમુખનું સુલેખન કોણે કર્યું છે? સુશોભન. આ બે સવાલો તમને આવડવા જોઈએ કે નહીં? તો કે હા, પરફેક્ટ. પછી તો કે પછી શું સાહેબ, હજી કઈ રહી જાય છે? તો કે હા, કયા કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણ્યો? અને કયા કેસમાં નથી ગણ્યો? આ સવાલો પરીક્ષામાં બહુ પૂછાતા હોય છે. હા, આમુખની ભાષાનો સ્ત્રોત, ભાષા નહીં, ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો તો એનો ભાષાનો સ્ત્રોત શું છે? આમુખ લઈ આવ્યા તો કે અમેરિકન બંધારણમાંથી. આમુખનો આપને વિચાર કયા બંધારણમાંથી? તો કે અમેરિકામાંથી. પણ એની ભાષા, એની જે શૈલી છે બોલવાની, એ બોલવાની શૈલીનો સ્ત્રોત જે ઓસ્ટ્રેલિયન બંધારણમાંથી આપણે લઈ આવ્યા. તો આ બધી વસ્તુઓ આપણે શીખવી અતિ જરૂરી છે. આમુખને બંધારણમાં દાખલ ક્યારે કર્યું? જો આ બધી જ વસ્તુઓ તમને આમુખ વિશે 360 ડિગ્રીની અંદર તમને આમુખ આવડવું પડે. એક પણ પ્રશ્ન તમારો બાકી ન રહેવો પડે. એક પણ એટલે એક પણ. હા, એક્ઝેક્ટ ઇન્દિરા ગાંધીના સમયની અંદરથી આ બદલાવ થયો.
રેડી? પ્રિન્સ યુ એવી રીતના યાદ નહીં રાખવાનું બેરુબાડીમાં થયો છે ને આમ ને તેમને, એવું કાંઈ નહીં. ક્યારથી ખબર છે? કેશવાનંદ ભારતીનો કેસ થયો ને 1973 ની અંદર. અહીંયા આમુખ એ બંધારણનો જ ભાગ છે એવું પહેલી વાર સુપ્રીમ કોર્ટે કીધું. આની પહેલાના જેટલા કેસીસ છે, જેટલા પણ 1773 ની સાલ પહેલાના જેટલા કેસીસ છે, આમાં આમુખ બંધારણનો ભાગ નથી. આવી રીતના યાદ રાખવાનું. સાલ જોઈને કહી દેવાનું, પાછળ સાલ જોઈ લેવાની. 1973 પહેલા નહીં હોય તો નથી, ના પાડી દેવાનું. જાઓ. 1973 ની અંદર સુપ્રીમ કોર્ટે પહેલી વાર કીધું કે આમુખ એ બંધારણનો ભાગ છે, એની અંદર સુધારો કરવો તો કરી શકો, ચિંતા કરવાની નથી. એટલે તરત જ 1973 પછી 3 વર્ષ બાદ આપણે આમુખમાં સુધારો કર્યો 1976 ની અંદર. ત્યાં સુધી સુધારો નહોતો કર્યો, બરાબર. આના પછીના જેટલા કેસીસ છે એ બધાય કેસીસની અંદર આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો છે. જો આવી રીતના કન્સેપ્ટથી યાદ રખાય. કોઈ સાલ બાલ, કોઈ કેસ બેસ ગોખવાની કોઈ જરૂર નહીં. તમારે આ એક જ કેસ યાદ રાખવાનો, કેશવાનંદ ભારતીના કેસથી આમુખને બંધારણનો ભાગ ગણ્યો. એની પાછળના ગમે એ કેસ હોય ને, વાંએ સાલ લખી હોય કે ભાઈ મિનર્વા મેલ્સ 1980 આમુખ બંધારણનો ભાગ હતો કે નહીં, હોય જ તેને. આના પછીનો કેસ છે. પેલા પૂછે બેરુબાડી યુનિયન 1960 આમુખ બંધારણનો ભાગ હતો, ન હોય, કારણ કે આની પહેલાનો કેસ છે. જોયું તમે? તો આવી જ રીતના યાદ રાખવાનું. આ કન્સેપ્ટ છે. આને હિંજા કહેવાય, ગોયખું કહેવાય નહીં. તમે ચોકઠા યાદ રાખીને ગોખો કે આમાં અમુક બંધારણનો ભાગ છે, આમાં નથી. હા, ક્લિયર? ના, 1973 છે જ કેશવાનંદ ભારતીના કેસના ડિસિઝનમાં એવું જ કીધું કે આમુખ પણ બંધારણનો ભાગ છે ને બંધારણના કોઈ પણ ખૂણે તમે સુધારો કરી શકો. એટલે કેશવાનંદ ભારતીના કેસથી તમે કન્ટિન્યુ આમુખ બંધારણનો જ ભાગ છે એવું માની લેવાનું છે. બરાબર? ક્લિયર? કમ્પ્લીટ સમજાણું તમને? તો આ અમુક ટોપિક છે જેમાંથી આપણે એકવાર તમને બેચની અંદર ભણાવીશું, પછી તમારે કોઈ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આમુખને જોઈ લેવાની છૂટ છે. આની બહાર લગભગ નહીં જાય. એની પાછળનું હું રીઝન એટલા માટે આપી રહ્યો છું કે આપણે બધું જ ભણી લઈશું, કાંઈ બાકી જ ન રાખી. એટલે પછી બહાર જવાની ક્યાં શક્યતા છે? પછી આપણે લઈને જ ન હોવું પડે જો મેં ભણાવ્યું એવું છે. આપણે બધું ભણાવી જ દેવાનું, કાંઈ બાકી જ નથી રાખવાનું. 360 તો પેપર તો એમાંથી જ પૂછવાના છે ને ભાઈ, બરાબર ને? રેડી? ઓકે, સરસ. જોઈ લો, જો આમુખમાં આટલી વસ્તુ તમારે શીખવી પડે તો મેળ આવે, નકર મેળ ન આવે, હોઈ જાય, વાર ન લાગે પરીક્ષાની અંદર. મેરિટ નક્કી ન હોય, કોન્સ્ટેબલનું મેરિટ કેટલું જશે. પેપર આવ્યા વગર કોન્સ્ટેબલનું મેરિટ, હા? તમે મને શું પેલો ભવિષ્ય ભાગનાર ગણો છો? પેપર આવ્યા વગર જેમનું મેરિટ કેવું? પીએસઆઈનું પેપર આવ્યું એની પહેલા આગલા દિવસે કહો કે તમને એવું કીધું કે 300 માંથી 220 મેરિટ અટકશે, તમે ગાંડો ગણતી બ્લોક કરી દે કે હવે જા, હવે 220 મેરિટ અટકે. ખબર પડે છે કોમ્પિટિટિવમાં? તો પેપર દઈને આવ્યા પછી ખબર પડી. તલાટીનું પેપર જ્યારે આપ્યું 100 માર્કનું, એની પહેલા બધા કે 55, 60, 70 માર્ક તો લાવવા જ પડશે ને, કાલશે જ નહીં. અને 88 માર્કે નોકરી મળી ગઈ. તો કોઈ અંદાજ ન લગાડે પેપર વગર કેમનું નક્કી કરવું કેટલું કટો ભરીએ મારા ભાઈ? હા, ચલો, ક્લિયર? કમ્પ્લીટ? બસ. પીએસઆઈ જેવું હોય તો ક્યાં ચિંતા? હેલું પેપર આવે એની ચિંતા થોડી કરવાની હોય, પેપર અઘરું આવે ચિંતા કરવાની હોય. તમને આવડે જ છે અને એવું જ પેપર આવવાનું, તો એની શું કામ ચિંતા કરવી જોઈએ? આવવા દો, વેલકમ. આપણે તો એવું જ માનીએ છીએ કે પીએસઆઈ જેવું જ આવે, છોકરાઓને ન્યાય થાય ને છોકરાઓને મજા આવે. આપણે તો એવું જ, પણ આપણે તૈયાર રહેવું પડે અઘરા માટે પણ. એવું જ વિચારીને હોઈ રહી કે પીએસઆઈનું એટલું હેલું આવ્યું, કોન્સ્ટેબલમાં તો એવું જ આવશે, ગાંધીજી ક્યાં જૈનમાં છે ને. મારા ભાઈ એવું જરૂરી નથી. કમ્પ્લીટ? ઓકે, ચલો ત્રીજા ટોપિક ઉપર આપણે આગળ વધીશું.
મૂળભૂત અધિકારો, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક. જાહેર જીવન માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તમને તમારા અધિકારો ભારતની અંદર રહેતા હોય તો ખબર હોવી જોઈએ, બરાબર? તમને ભારતમાં કેટલા અધિકાર છે, ક્યાં હરવા ફરવાનો અધિકાર છે, કેવા ધંધા કરવાનો અધિકાર છે, પાનનો ગલ્લો ખોલવાનો અધિકાર કોને આપ્યો છે, બહેનોને બ્યુટી પાર્લર ખોલવાનો અધિકાર કોને આપ્યો છે, બંધારણે આપ્યો છે, બરાબર? રોડ ઉપર રાતે 12 વાગે રખડી રહ્યા કોને અધિકાર આપ્યો છે, બંધારણે આપ્યો છે. જાઓ જો નોર્થ કોરિયામાં રખડો જોઈએ, ટમેટા જેવા કરી નાખે નહીં મારીને. તો આપને બંધારણે કેટલા અધિકાર આપ્યા છે, કયા કયા અધિકારો છે ભારતમાં જીવવા માટે, આ બધી જ વસ્તુઓ આપણે ડિટેલ આ પોર્શનમાંથી ભણવી પડે. જી જી હા, કોઈ વાંધો નહીં ધ્વનિબેન, મોજ કરો આરામથી. આ તો આપણે ડેમો સમજાઈ રહ્યા છીએ. સુરભીબેન, આપણે એકદમ ઇઝી વેથી આપણે ભણીશું. તમને બંધારણ તમારો છે ને મોસ્ટ ફેવરિટ સબ્જેક્ટ બની જશે. આપણે તમને એકદમ દેશી મેથડની અંદર સાદી સિમ્પલ લેંગ્વેજની અંદર શીખવી દઈશું, અને સમજૂતી સાથે. એવું નહીં કે ગોખવાનું, તમને સમજાઈ જશે કે આવું થાય છે, બરાબર? ઓકે, તો મૂળભૂત અધિકારો આપને ભારતીય બંધારણના ભાગ નંબર 3 ની અંદર આપેલા, એ બધાને તમને ખબર જ છે, એમાં કહેવાની જરૂર જ નથી. અને IPSI પરીક્ષા પૂછ્યું, બોલ આવો પ્રશ્ન પૂછ્યો, આવો કોણ અંદાજ લગાડે? આવો કોઈ અંદાજ લગાડી શકે? મેં આગલે દી આવીને તમને કીધું હોત કે કાલ તમારા પેપરમાં પૂછાય છે કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે, તમે કહેશો સાહેબ શું મજાક કરો છો? આવા પ્રશ્ન હોય હે ને, પૂછો જો. એટલે આયોગનો કોઈ વિશ્વાસ નથી ભાઈ, કેવા પ્રશ્ન આવે. રેડી? એટલે તમે હવે વિશ્વાસ મૂકવાનું બંધ કરી દીજો. અમુક જણા રહ્યા ને સેફ થઈ ગયા કે ખાલી ખોટા ક્લાસીસ વાળે હવો બનાવ્યો તો કામ આવશે ને, UPSC ના પેપરો સોલ્વ કરાવી રહ્યા છે ને. જોયું ને, હું તો પહેલાથી કહેતો હતો PSIમાં તો આવું જ આવે, ગાંધી બાપુ ક્યાં જન્મા છે ને શું છે ને. આવ્યું ને કે બધું ક્લાસીસ વાળાને ધંધા આંકાવે ને એટલે આંકી ગયા છે. પાછી ઓલી વર્લ્ડ બોક્સની ચોપડી ખોલે ને 150 પાના વાંચો. આજથી 10 વર્ષ પહેલાં એક જ બુક હતી માર્કેટની અંદર જનરલ નોલેજ માટે, એ વાંચો એટલે એમાંથી જ પેપર હોય. આ પેપર આખું એમાંથી જ હતું, બરાબર છે ને? તો હવે તમે અંદાજ ન લગાડતા ક્યારે કે પેપર હેલું હોય અઘરું હોય. જ્યારે એ તમે પેપરને ખોલશો ને ત્યારે જ તમને ખબર પડશે કે પેપર અઘરું છે કે હેલું છે. કોઈ આગલા દિવસે અંદાજ નહીં લગાડી શકે, બરાબર? એટલે એ બધું ભૂલી જજો. એ ઇતિહાસ થઈ ગયો, ભૂલી જાવ. એવું પેપર 10 વર્ષમાં એક જ વાર આવે, જેવું PSI નું આવ્યું. અધિકારો કેટલા છે? તો કે મૂળ બંધારણમાં 7 હતા, અત્યારે 6 મૂળભૂત અધિકારો છે આપણી પાસે. અનુચ્છેદ કેટલા છે? તો કે આની અંદર 12 થી લઈને 35 અનુચ્છેદો શીખવાના, બરાબર? રેડી? તો કે એક્ઝેક્ટ સાહેબ 12 થી 35 અનુચ્છેદો શીખવાના છે. આ 12 થી 35 અનુચ્છેદોની અંદર કયા કયા અધિકારો છે? તો કે એક સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક શૈક્ષણિક, અને બંધારણીય ઇલાજો. આ બધાને આપણે ડિટેલમાં ભણીશું. વારાફરતી વાળા એક એક અનુચ્છેદ તમને 12 થી લઈ અને 51 અનુચ્છેદો પણ આપણે એકદમ મોઢે કરાવી દઈશું. કેવા? મોઢે બોલવા લાગશો. આ તમને મોઢે આવડવા માંડશે. કોઈ પણ અનુચ્છેદ વચમાંથી ઉઠાવીને પૂછે તમને આવડવો જોઈએ, હે ને? કોન્સ્ટેબલ નું પેપર આપીને આવો પૈકી ગયો જી. રેડી? ઓકે, સરસ. સમાનતાનો અધિકાર, આ અલગ અલગ પ્રકારના 1 2 3 4 5 6 પ્રકારના અધિકારો છે.
આ 6 અધિકારને ડિટેલમાં વારાફરતી ઉદાહરણો સાથે આની અંદર રહેલા અનુચ્છેદો સાથે આપણે સમજવા પડે. આની સાથે જોડાયેલા કેસો પરીક્ષાની અંદર બહુ પૂછાય. કેસ, બરાબર ને? અલગ અલગ જે કેસો છે, શંકરી પ્રસાદનો કેસ છે, સજ્જનસિંહનો કેસ છે, બરાબર, પુટ્ટા સ્વામીનો કેસ આવી ગયો, TM પાઈ ફાઉન્ડેશનનો કેસ હોય, હાદિયાનો કેસ હોય, સજ્જનસિંહનો કેસ છે, પછી બચ્ચનસિંહનો કેસ છે. અલગ અલગ બંધારણમાં જે સુપ્રીમ કોર્ટમાં આ મૂળભૂત અધિકારોને લઈને થયેલા કેસીસ છે. મોહિની જૈનનો કેસ છે, રાઇટ ટુ એજ્યુકેશન માટેનો. આ અલગ અલગ જે કંઈ કેસીસ છે સાહેબ, આ કેસીસ આની સાથે ને સાથે આપણે ભણીશું, જેથી પરીક્ષામાં એવા કેસનો પણ કોઈ સવાલ તમારા અનુચ્છેદ સાથે સંકળાયેલા કેસ ભણીશું. જેમ કે 13મા નંબરના અનુચ્છેદ સાથે શંકરી પ્રસાદના કેર, ગોલકનાથનો કેસ, સજ્જનસિંહનો કેસ, ન્યાયિક પુનઃઅવલોકન અને કાયદાની વ્યાખ્યા સાથે સંકળાયેલા જે કંઈ કેસીસ છે, અનુચ્છેદ 13માં જ ભણવા પડે. બરાબર. આગળ તમે ઉતરશો તો તમને ખબર છે કે શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારના કેસીસ થયેલા છે. બચ્ચનસિંહનો કેસ જીવનના અધિકાર સમયે થયેલો કેસીસ છે. ઇન્ટરનેટના ઉપયોગ માટે કેસીસ થયેલા છે. હાદિયાનો કેસ કે તમે તમારા મનપસંદ વ્યક્તિ સાથે પરણવાનો અધિકાર હોય, તમને લગ્ન કરવાનો અધિકાર બંધારણે આપેલો છે. પુટ્ટા સ્વામીના કેસમાં તમને પ્રાઇવસી મળી, નિજીતા 2017થી કે તમારે પ્રાઇવસી છે ભાઈ, તમારી પ્રાઇવસી કોઈ ભંગ ન કરી શકે. તો આવા અલગ અલગ જે કેસીસ છે, જે અનુચ્છેદ સાથે સંકળાયેલા છે, બધા કેસ અહીંયા જ ભણવા પડે, બધા જ. હા, રેકોર્ડિંગ રહેશે જ, આનું એપ્લિકેશનમાં તમને જોવા મળશે જ 100%. અને તો આની સાથે સંકળાયેલા જેટલા કેસીસ છે એ ભાગ નંબર 3 અને બહુ ડિટેલની અંદર આના આપણે 4 થી 5 લેક્ચરો લઈશું. ઓલમોસ્ટ 4 લેક્ચર તો થાય જ છે. 10 કલાક તો આપણા મૂળભૂત અધિકારો ચાલે જ, તો જ તમને આ બધા જ અનુચ્છેદો સમજાય, યાદ રહીએ અને એકબીજા સાથે કનેક્ટેડ કરી અને આપણે ભણીએ તો તમને બહુ ઇઝી વેની અંદર આ બધું સમજાઈ જાય. રેડી? ભાગ નંબર 3 પછી એની જ સાથે સંકળાયેલો, એની જોડીદાર, એનો જોડિયો ભાઈ, ભાગ નંબર 4. જેને આપણે કહીશું DPSPs, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આની અંદર તમને 36 થી લઈ અને 51 સુધીના અનુચ્છેદો જોવા મળશે. અલગ અલગ મસ્ત મજાના અનુચ્છેદો છે. સરકારની ફરજો છે, સરકાર આપણી માટે શું કામ કરશે એનું માર્ગદર્શન આની અંદર લખ્યું છે. એકદમ ઇઝી વેમાં આપણે આ વસ્તુને સમજી શકીએ એવું છે. રેડી? તો કે પરફેક્ટ સાહેબ. ભાગ નંબર 4A. મૂળભૂત ફરજો. ક્યાંથી લાવ્યા છે, શું છે, આ બધી જ વસ્તુઓ, મૂળભૂત ફરજો જે આપણી મૂળભૂત ફરજો છે એના વિશે આપણે માહિતી લેવાની થઈ છે. થાય તો કે બરાબર છે સાહેબ, મૂળભૂત ફરજો આવડી જાય, એમાં કોઈ મોટી વાત નથી. 11 જેટલી આપણી મૂળભૂત ફરજો છે ને ક્યાંથી લાવ્યા, કઈ સમિતિએ દાખલ કરી, આનો બેઝિક 1 કલાક તમે ભણો એટલે મૂળભૂત ફરજોના સવાલ તમને આવડી જાય રમતા રમતા, કોઈ ચિંતા નથી. હવે જે સૌથી મહત્વનો પોર્શન છે એ હવે પોલ સાયન્સ અહીંથી ચાલુ થાય છે. ભાગ નંબર 5. આની અંદર તો કે અનુચ્છેદ 52 થી લઈ અનુચ્છેદ 147 સુધી આખી કેન્દ્ર સરકાર છે. શું છે? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારને 3 ભાગની અંદર વહેંચી દેવાય. જે કેન્દ્ર સરકારના અંગો છે, કેન્દ્ર સરકાર 3 ભાગની અંદર કામ કરે, રાજ્ય સરકારી 3 ભાગની અંદર કામ કરે. સરકારના 3 જ હાથ હોય, 3 હાથ સરકારના છે એવું યાદ રાખવાનું. 3 હાથથી કામ કરે, 3 હાથ. કેવી રીતના? એ કોઈ સરકારનું કારોબારી અંગ. કારોબારી છે સાહેબ 52 નંબરથી
78 નંબરના અનુચ્છેદ સુધી તમને જોવા મળે. કોણ આવે કારોબારીની અંદર? તો કે રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ વિશે તમને માહિતી ખબર હોવી જોઈએ. વડાપ્રધાન વિશે તમને માહિતી ખબર હોવી જોઈએ. વડાપ્રધાનનું આખે આખું મંત્રી મંડળ છે, આની માહિતી હોવી જોઈએ. તમારી પાસે એટર્ની જનરલની માહિતી હોવી જોઈએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો રેડી. હવે પાછળનો અવાજ ખરાબ આવી રહ્યો છે. હું ખરાબ આવીશ. રેડી કે પરફેક્ટ? જોરદાર. આ બધી વસ્તુઓ શીખીશું. બીજું અંગ જે સરકારના કાયદા બનાવે છે, જેને ધારાકીય અંગ કહેવાય. જો શું કહેવાય? ધારાકીય. ધારાકીય અંગનો મતલબ છે જે કાયદા બનાવે. કાયદા બને ક્યાં? તો કે આપણી સંસદની અંદર કાયદા બને. 79 થી લઈ અને 122 નંબરના અનુચ્છેદની અંદર તમને ધારાકીય અંગ જોવા મળશે, જેમાં આખી આખી સંસદ આવશે. જોજો સરકાર કામ કેમ કરે છે. હમણાં તમને કહું. સંસદની અંદર આખી આખી રાજ્યસભા આવશે. રાજ્યસભાની લઈને આખી આખી લોકસભા આવશે. અને આ બંનેની અંદર કેવા કેવા ખરડા મૂકવામાં આવે અને સંસદની કાર્યવાહી ટોટલી વસ્તુ તમને આમાં જોવા મળશે. આ કાયદા બનાવવાનું કામ કરે સરકારને. જી 1935 પાર્થરાજસિંહ શેમાં આવે? 1935 નો સવાલ પૂછ્યો તો એ શેમાં આવે? બંધારણના ઇતિહાસમાં નથી આવતો? તમને પૂછ્યો તો ને. રોલ એક્ટનો એક સવાલ આવ્યો હતો, જે ઇતિહાસનો ગણી શકાય, બંધારણના ઇતિહાસનો ગણી શકાય. 1935 નો એક્ટ આવ્યો તો સૌથી વધારે વસ્તુ ક્યાંથી લીધી? આપણા બંધારણની. ઓકે, તો આ આપણું ધારાકીય અંગ છે. પછી ન્યાયિક અંગ આવે. શું આવશે? ન્યાયિક અંગ. તો આની અંદર આખે આખી આપણી સુપ્રીમ કોર્ટ આવશે. અનુચ્છેદ 124 થી લઈ 147 સુધી શું આવશે? તો કે સુપ્રીમ કોર્ટ. જો થાય કેવું, આ ડિસ્કાઉન્ટ ત્યાં ફોન કરો એટલે તમને કરી દેશે. જય શ્રી કૃષ્ણ. 1998 સરકારનું પહેલા છે ને આ અંગ કામ કરે. ધારાકીય અંગ કોઈ કાયદો બનાવે. જોજો હું તમને ઉદાહરણ આપું. સરકાર કામ કેમ કરે? નાના હોય ત્યારે મને આ પ્રશ્ન થતો હતો, તમને થયો હોય છે. તમે નાના આવીશો ને ત્યારે કોઈ કહેતું હશે કે સરકારે આ કરવું છે. આપણી સરકાર કોણ છે? મને તો હું બહુ ગોતતો સરકાર છે કોણ દેશમાં. જ્યારે ત્યારે ટીવીમાં સાંભળો સરકારે આમ કરવું પડે ને સરકારે તેમ કરવું પડે. મને બહુ આ પ્રશ્ન પૂછતો. પ્રાઇમરી સુધી મને ખબર જ ન પડતી સરકાર કોણ છે. તમને આવું થતું હશે જ્યારે બંધારણને નહીં ભણ્યા હોય, સમજતા નહીં હોય. આપણે ભણતા આવીશું પ્રાઇમરીની અંદર કે 8મા 9માં કે આ સરકાર સારું છે કોણ? ક્યાંક તો સરકારને જોવી પડશે. પણ સરકાર કામ શું કરે છે એ તમે બંધારણને સમજો પછી ખબર પડે. 3 ભાગની અંદર કામ કરે સરકાર. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે સરકારે એવો કોઈ કાયદો બનાવ્યો. જો કે એવો કાયદો બની ન શકે, પણ તમને સમજાવવા માટે કે દર શનિવારે ભૂરાવો દર શનિવારે, યાદ રાખજો કયા શનિવારે? દર શનિવારે કાળા કપડા પહેરવા. જો આવો કાયદો બને નહીં, તમારી સ્વતંત્રતાની વિરુદ્ધ છે, કાયદાની વ્યાખ્યાની બહાર છે. કાયદાની વ્યાખ્યા લખેલી કેવા કાયદા બનશે ને કેવા નહીં બને આ ન બને. પણ ઉદાહરણ સાથે ખાલી તમને સમજાવું સરકાર કેવી રીતના કામ કરે. તો આવો કાયદો બનશે ક્યાં? ફરજિયાત આ કારોસટ અત્યારે હેલ્મેટનો કાયદો એવથી બન્યો ક્યાં હોય? તો પેલા આપણા સંસદ, પેલા સરકારનું ધારાકીય અંગ કામ કરે.
અહીંયા આપણો કાયદો બને, સંસદ, રાજ્યસભા, લોકસભા બેમાં જેટલી બહુમતી એટલી બહુમતી સાથે ખરડો પસાર થાય ને રાષ્ટ્રપતિ એની ઉપર સાઇન કરે એટલે દેશમાં કાયદો બને. દેશમાં કાયદો બનશે પહેલા આવો પ્રસ્તાવ કોઈ સભ્ય મૂકશે લોકસભા અને રાજ્યસભાના જઈને કે આપણા દેશની અંદર આપણે આવો કાયદો લાવવો છે, તો લાવવો તો કાંઈ વાંધો નહીં, લાવી દે, હે ને? તો કે લાવી નાખીએ, એમાં શું મોટી વાત છે? તો લાવી તો નાખીએ, બરાબર છે, પણ પછી તો કે જેવો આ કાયદો આપણે લાવીશું એટલે તરત આ બધા લોકો એ છે કે જે બધા લોકો આને પારિત કરાવવા માટે મતશે, આને કામે લગાડશે, આ બધા લોકો કામે લાગશે, હે ને? આ બધા કામે લાગશે આપણી ઉપર આ કાયદાનું પાલન કરાવવા માટે. જે વ્યક્તિઓ પાલન નહીં કરે, હે ને, એ વ્યક્તિઓને ન્યાયતંત્ર સજા કરશે. જો આ ત્રણેય અંગ કામ કરે, પહેલા કાયદો બનાવે, આ પાલન કરાવે, જે પાલન ન કરે એને દંડ કોણ કરે? ન્યાયતંત્ર. આ ત્રણેય અંગને આપણે વારાફરતી ભણવા પડશે. સેમ એઝ રાજ્ય સરકારના આવા ત્રણ અંગો છે. રાજ્ય સરકારે આ ત્રણ હાથમાં કામ કરે. એના ધારાકીય અંગની અંદર વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યપાલ આવે. અહીંયા એના કારોબારીમાં રાજ્યપાલ ને મુખ્યમંત્રી ને મુખ્યમંત્રીનું મંત્રીમંડળ ને આવી તેવી વસ્તુઓ આવે. અહીંયા સુપ્રીમ કોર્ટની જગ્યાએ હાઈકોર્ટ આવે. રાજ્ય સરકારના આ જ ત્રણ અંગ છે. રાજ્ય સરકારે સેમ આમ જ કામ કરે, ખાલી એક ગુજરાત અથવા તો બીજા રાજ્ય પૂરતું કામ કરે, જ્યારે આ આખા દેશની અંદર કામે લાગે. પડી ખબર? હા, મુખ્યમંત્રી એટલે સરકાર હતી ને. રેડી? કમ્પ્લીટ? 100%? ઓકે, સરસ, વેરી ગુડ. નવા આરઆર છે ને એ કોઈ એક્ટ મુજબ ન હોય કપિલાબેન, એ નાના નાના નિયમોની ડાયરી હોય. નિયમો વિનિમયો બંધારણમાં સુધારા વગર પણ લાવી શકાય. જે તે વિભાગને એટલો અધિકાર આપણે આપેલો હોય, પોતાના નીતિ નિયમો બદલાવ કરવો હોય તો કરી શકે એમ, હે ને? કમ્પ્લીટ? ક્લિયર? તો આ રીતે તમે એકબીજા સાથે લિંક કરી અને શીખો, સમજો, તો તમને મસ્ત મજાનું આવડી જાય. કમ્પ્લીટ? 100%. આ આખો પાંચમો ભાગ તમને આવડવો જોઈએ. આની સાથે સંકળાયેલી તમામ વસ્તુ આવડી જવી જોઈએ, તો તમારું કામ બની જાય. સેમ આવી જ રીતના રાજ્ય સરકારને આપણે શીખી લઈએ. જો અહીંયા બધી જ વસ્તુઓ તમારી મોટા ભાગનું જે પોલિટી સાયન્સ છે, પોલ સાયન્સની અંદર જે પોલિટીની અંદર જેટલી વસ્તુ આવે છે, આ બધી વસ્તુઓ તમે આ એક જ પોર્શનની અંદર શીખી શકો. બધી જ તમારા સિલેબસ અડધો તો અહીંયાથી જ આવી જાય. ઓકે, પછી આ બધી વસ્તુઓ શીખી લઈશો એટલે હવે સાહેબ 2-4 વસ્તુઓ તમારે શીખવાની રહેશે. જેમ કે અનુચ્છેદ 368, બંધારણમાં સુધારો કેમ કરવો? બંધારણમાં સુધારો ક્યાંથી લઈ આવ્યા, કેવી રીતના સુધારો કરવો, કેટલી બહુમતી જોઈએ, કેવી કેવી વસ્તુમાં બંધારણમાં સુધારો ન કરી શકાય, આ બધી જ વસ્તુઓ આપણે બંધારણીય સુધારા દ્વારા શીખી શકાય. કયા કયા ઇમ્પોર્ટન્ટ સુધારા છે ભારતીય બંધારણની અંદર, એ 15-20 બંધારણીય સુધારા તમારે યાદ રાખવા પડે, જે દેશની અંદર અને પરીક્ષાની દ્રષ્ટિએ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, હે ને? સુધારો કેમ કરવો એ મહત્વનું. ભણ્યા જ ખરા કે આપણા કાયદામાં કંઈ બદલાવ કરવો હોય તો બંધારણમાં કેવી રીતના થાય, જેને આપણે શીખવું પડે બહુ ડિટેલની અંદર. આ ટોપિકમાંથી હર હંમેશ સવાલ પૂછાય તે મૂળભૂત બંધારણમાંથી સુધારો કેવી રીતના થાય. એકાદો સવાલ તો પેપર અઘરું હોય, ખેલું હોય, આમાંથી સવાલ પૂછાય. પીએસઆઈના પેપરમાં પૂછાણો તો જૂના જીપીએસસીના પેપરો જોઈશો. ફિઝિકલ હેન્ડીકેપનું એસટીએનું પેપર ગયું, એની પહેલાના એસટીએના પેપર ગયા, છેલ્લા 2 વર્ષના પેપર જોઈશો. તમને આ ટોપિકમાંથી હર હંમેશ રેગ્યુલર સવાલ આવતો જોવા મળશે. એટલે આની ઉપર ફૂદડી કરી નખાય કે આમાંથી 2 માર્કના સવાલ તો આપણી કોન્સ્ટેબલની પેપરમાં આવશે જેવું આપણે માની લેવાય. હેલોય હોઈ શકે, નગરોય હોઈ શકે, એ જેવો હોય આપણા ભાઈ, પણ આવશે એ 100%ની વાત છે પ્રશ્ન. બરાબર છે? કમ્પ્લીટ?
ઓકે, સરસ. ના ભાઈ ના, દીપકભાઈ આપણે બધા બાજ જ છીએ, હે ને? મોજ કરો. પણ એક પોઝિટિવ ઇન્ટેન્ટ દેખાણો ને એ મોટી વાત છે. કોન્સ્ટેબલના છોકરાઓને દિલથી ફિલિંગ થયું કે હું પીએસઆઈ બની શકું છું, એ સપનું એને મગજમાં ક્લિક થયું ને તો એ ભવિષ્યમાં પીએસઆઈ બની જશે. પેલું તો ખુદથી મનોબળ હોવું જોઈએ. અમુક પીએસઆઈની તૈયારી કરી રહ્યા એને મનોબળ જ નહીં કે સાહેબ હું નો હાલું પીએસઆઈમાં. હવે એ ખુદથી માની રહ્યો હું નો હાલું, તેને કોઈ પાસ ન કરે. ખુદ ચાણક્ય આવે ને તક્ષશિલા યુનિવર્સિટીમાંથી ભણાવવા માટે તો એને પીએસઆઈ ન કરી શકે. પણ પેપર આપીને જે એકવાર એને પોઝિટિવ ઇન્ટેન્ટ દેખાણો કે આ તો હું પીએસઆઈ બની શકું છું, બસ આટલું જ જરૂરી છે. પછી તમને કોઈ તાકાત નથી કે તમને એ નોકરી લેતા રોકી શકે. એકવાર મગજની અંદર એ ઉદ્ભવ થવો જોઈએ કે હું કરી શકું, બરાબર ને? એટલે બાજ નહીં, શેષ નાગે બની જાય, બરાબર છે ને? ચલો, પડી સમજણ તમને? એ જરૂરી છે કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા. રેડી? ઓકે. ના, એ બધી વાત ખોટી છે ભાઈ. પોઝિટિવ ઇન્ટેન્ટ વાળો વ્યક્તિ ગમે એ દુનિયામાં કરી શકે, બરાબર ને? એ વ્યક્તિને ક્યાંક અવેરનેસનો અભાવ હોય, એને એવું લાગતું હોય સેફ ગેમ રમતો હોય, ભાઈ મારે એક સરકારી નોકરી આવી જાય એટલે બહુ થઈ ગયું, બરાબર ને? પણ એને પેપર આપીને અવેરનેસ આવી હોય તો એમાં કોઈ ખોટી વાત નથી, હે ને? સરસ. ઓકે, કેવા લોકોની જરૂર છે નહીં, આયોગ નક્કી કરીને રિઝલ્ટ આપે જ છે કે અમારે આવા જ લોકોની જરૂર છે, બીજા બધા બીજી વાર તૈયારી કરો. એટલે આપણે ન નક્કી કરી શકીએ કેવા લોકોની સરકારને જરૂર છે. એ સરકાર નક્કી કરે, પેપર લઈને રિઝલ્ટ આપે કે આટલા લોકો આવી જાવ, અમારે આટલાની જરૂર છે, બાકી બધા ઘરે ફેંકો, બરાબર ને? એટલે એ ખોટી વાત પડે, હે ને? સરસ. તો 368 બંધારણમાં સુધારો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લઈ આવ્યા. હે ને? કેવી રીતના થાય છે એને ડિટેલમાં આપણે ભણીશું. પછી તમારે એક શીખવું પડે, કટોકટી. રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી અને નાણાકીય કટોકટી. બરાબર ને? રેડી? સરસ, વેલકમ. ઓકે, તો આ આખી 3 પ્રકારની જે કટોકટી છે 352, 56 ને 60 ની અંદર આપણે જે કટોકટી જોવા મળી રહી છે એ કટોકટી આપણે શીખવી પડે. કયા સમયમાં લાગે ને કોણ રજૂ કરે ને કહેવામાં ન લાગે ને આ બધી જ આપણે આવડવી જોઈએ, બધું જ એ ટુ જેડ વસ્તુ. અને સૌથી અંતિમ જે ટોપિક છે એ પણ સૌથી વધારે મહત્વનો છે. આ બધી પીએચસી એક્ઝામ હોય, બધી એક્ઝામમાં હરખું જનરલ નોલેજના લેવલ તો હરખા જ હોય. નિધિબેન ચિંતા ન કરો, તમારી પરીક્ષા પીએચસી નર્સની જે પરીક્ષા છે એમાં જીકેનું લેવલ થોડું ઘણું કંઈક નીચું હોઈ શકે. બાકી પરીક્ષાની દ્રષ્ટિએ તો બધી વસ્તુ હરખી. તમારે જે બંધારણ પૂછાવાનું જે જનરલ પૂછાય છે એ જ છે ભાઈ, હે ને? ઓકે. અંતે સંસ્થાઓ અલગ અલગ પ્રકારની તમને સંસ્થાઓ આપી છે. બંધારણીય, વૈધાનિક, નિયમનકારી, અર્ધન્યાયિક, આવી અલગ અલગ પ્રકારની તમને સંસ્થાઓ આપેલી હશે. હા, એ તો વાત છે. હેલું આવે તો કે આવું પેપર કઢાતા છે, અમારી એને ગેમ થઈ ગઈ. અઘરું આવે તો કાં તો પાસ કરવાનું લખાણ જ નથી, બરાબર? એટલે પબ્લિકને કેવી રીતના પહોંચવું? પબ્લિકને કોઈ દી પહોંચાય નહીં. તમને કહું તો શું, તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય કે આ નો પાસ થાય, અને હાથ પેઢીમાં કોઈ નોકરી જોઈ કોઈ દી તમે પાસ થઈ જાવ. મને ખબર જ હતી કે આવડો જ પાસ થાય. પબ્લિકનું ભાઈ આવું જ હોય, બરાબર ને? એ હંમેશા સારા
માર્ગ તરફ આગળ વધે. કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તેની તરફ બોલે, ગરીબ તરફ કોઈ ન બોલે. હંમેશા સક્સેસફુલ વ્યક્તિની પાછળ કાફિલો ઊભો હોય. નિષ્ફળ વ્યક્તિ હંમેશા જીવનમાં એકલો જ હોય, એટલું યાદ રાખવાનું. અને એટલે પબ્લિક કાંઈ પણ બોલે એનાથી તમારી તાકાત ઓછી થઈ જતી નથી. તમારી અંદર પડેલી વસ્તુ કોઈ પબ્લિકના બોલવાથી ઘટી જતી નથી, આટલું યાદ રાખજો. બરાબર ને? ઓકે. તો આ બંધારણીય, વૈધાનિક, નિયમનકારી, અર્ધન્યાયિક અલગ 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 પ્રકારની ઘણી બધી સંસ્થાઓ તમને જોવા મળશે. આની અંદર ચૂંટણી પંચ ને, નાણાં પંચ ને, જાહેર સેવા આયોગ, કેન્દ્રીય જાહેર સેવા આયોગ, સંયુક્ત જાહેર સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, જીએસટી કાઉન્સિલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, સેબી, હે ને, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇરડા છે. આ અલગ 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 પ્રકારની જે કંઈ સંસ્થાઓ છે, ટ્રાય છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર ને, આ બધી જ વસ્તુને આપણે શીખવી પડે. એનજીટી ટ્રિબ્યુનલ્સ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 2010માં જેની સ્થાપના થઈ, આ બધી જ સંસ્થાઓ આવશે. બધી જ, લોકપાલ છે, લોકાયુક્ત છે, બધું જ, સીબીઆઈ છે, આ તમામ સંસ્થાઓને આપણે અહીંયા શીખવી પડે તો આવડે. હા, 100%. પરફેક્ટ છે. એટલે આ બધી વસ્તુઓ કેવી છે કે તમારી ઉંમર સાથે આ બધું ઘટશે. તમે જ્યારે સ્ટ્રગલ પીરિયડની અંદર હોય ત્યારે લોકો તમારી વિરુદ્ધમાં જ હશે. જ્યારે તમે કાંઈ અચીવ નથી કર્યું ને ત્યાં સુધી તમને લોકો માન સન્માન ન આપે. એ વર્ષો જૂનો નિયમ છે. હે ને? જો પાંડવોએ સાહેબ એ કૌરવોને હરાવ્યા ન હોત તો આપણે આજે પાંડવોને પણ તાકાતવર ન માનતા હોત. દુર્યોધન પણ ઓછો કાબિલ ન હતો સાહેબ, પણ યુદ્ધમાં જીતી ન શક્યો એટલે આપણે એને નિર્બળ ગણી રહ્યા છીએ. વાલી પણ જેવો તેવો નિર્બળ વ્યક્તિ ન હતો, પણ રામ ભગવાનની સામે હારી ગયો એટલે આપણે એને નિર્બળ ગણી રહ્યા છીએ. રાવણ પણ કોઈ જેવો તેવો લંજુ પંજુ વ્યક્તિ ન હતો, પણ હારી ગયો, એને ઇતિહાસમાં કોઈ યાદ રાખતું નથી. બરાબર? તમે ગમે એટલી મહેનત કરતા હશો, 18 કલાક, 12 કલાક, 15 કલાક, કે ખાવા નથી જતો ને હું તો નથી, 5 કલાક જ હું છું, કોઈ મેટર કરતું નથી. ઓફર લેટર વગર લોકો તમારી મહેનતની કિંમત કરશે નહીં. બરાબર છે ને? એટલે મહેનત જરૂરી છે, બધાય કરતાં અલગ રહેવું જરૂરી છે, આપણી તાકાત ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. ચાહે તમે ક્લાસ કરો ન કરો, ઘરે બેઠા વાંચો, યુટ્યુબમાંથી વિડીયો જુઓ, તમારી રીતે તૈયારી કરો, કાંઈ મેટર કરતું નથી. ખાલી ક્લાસમાં આવવાથી પાસ થવાય જરાય જરૂરી નથી. બરાબર છે ને? ઘરે બેઠા લોકો યુપીએસસી પાસ કરે છે. એ એવા લોકો હોય છે પોતાનું મનોબળ સ્ટ્રોંગ હોય છે, કોઈના કહેવામાં આવી જતા નથી અને ખુદ ઉપર વિશ્વાસ હોય, હું કરી લઈશ, ગામને જે કહેવું કે. અને આવા લોકો પાસ થાય. બાકી ડખામાં જ રહીએ કે શું વાંચવું, પીપીટી લાવો ને આ લાવો ને તે લાવો ને. જો પોતે ખુદથી પીપીટી ગોતી ન શકે એવા નોકરીએ હું કામ રાખે પોલીસવાળા? કાલ પૂછે કે લાય તો ઓલા કેસની ફાઇલ, તો કે એ તો જડતી નથી, તો એને નોકરી હું કામ આપે? તો ભાઈ સ્વાભાવિક છે તમારે સ્ટ્રોંગ બનવું પડશે. પડી ખબર? તો આ બધી સંસ્થાઓ અતિ મહત્વની છે. રેડી? અહીંયાથી સવાલ દર પરીક્ષાઓની અંદર પૂછાય. તો લગભગ જે બંધારણની અંદર તમારા સિલેબસની અંદર જે કંઈ ટોપિક છે, કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ, આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જ્યારે ભણી ત્યારે અંદર જ આવી જઈશું, એને અલગથી ભણવાની જરૂર નથી. મૂળ માળખું છે અનુચ્છેદ નંબર 13 ની અંદર જ બેઝિક જે આપણું સ્ટ્રક્ચર છે બંધારણનું, એ ત્યાં જ આવી જાય, જેને આપણે અંતઃનિર્ણિત માળખું કહીશું. તમે પબ્લિક ઇન્ટરેસ્ટ લેટિગેશન ભણશો તો ત્યાં જ તમારું ન્યાય પુનઃ અવલોકન અને જ્યુડિશિયલ રિવ્યુ ત્યાં જ આવી જશે, જે તમારા ટોપિકની અંદર લખેલા હશે. આટલા ટોપિક ભણો એટલે તમારા સિલેબસમાં જે કંઈ વસ્તુ આપેલી છે એ બધી જ વસ્તુઓ આની અંદર જ આવી જાય. અલગથી એને ભણવાની જરાય જરૂર ન પડે. બરાબર છે? રેડી? મિસ્ટર નાઇટ આવો, વેલકમ. બુક નિધિબેન ઘણી બધી માર્કેટમાં બંધારણ માટે અવેલેબલ છે. તમારે બુક સ્ટોર ઉપર જઈ અને 1-2 પન્ના વાંચી અને નક્કી કરાય કે કયો બુકો સારી છે, તમારી માટે કઈ બુક તમને સારી રીતે સમજાવી શકશે. બધાય માટે અલગ અલગ બુક મહાન હોય છે. બધાય લોકો પોતપોતાની બુક પ્રિફર કરી અને એને જ વાંચતા હોય છે. એટલે 4-5 બુકો બંધારણની અવેલેબલ છે માર્કેટની અંદર. એક કાજી સાહેબની બુક છે,
યુવા ઉપનિષદ દ્વારાની બુક છે, કોટવાલ સાહેબની બુક છે. બુકો સારી છે જેને તમે શરૂઆતના ફેઝની અંદર રીડ કરી શકો. તો એમાંથી તમને જે પસંદ આવે એને તમે પસંદ કરી શકો છો. બરાબર, રેડી? ઓકે, ચલો. તો આ બધી વસ્તુઓ આપણે ક્યાંક બંધારણમાં શીખવાની થાય. આવડશે કે નહીં આવડે? બેચ આજથી જ ચાલુ થઈ ગઈ છે. આ ડેમો લેક્ચર, આજે પહેલો ડેમો લેક્ચર છે 16 તારીખને. અલગ અલગ દિવસે અલગ અલગ ડેમો લેક્ચર આવશે. જો તમે 2025-26ને ટાર્ગેટ કરતા હોય અને ઇનફ ટાઈમ હોય તમારી પાસે અને ડિટેલમાં શીખવા ઈચ્છતા હોય, એવી કોઈ ગેરંટી હોતી નથી કે તમે ક્લાસની અંદર એન્ટર થાવ તો તમને નોકરી મળી જ જાય. પણ તમે એક પોઝિટિવ ઇન્ટેન્ટ સાથે તૈયારી કરવા ઈચ્છતા હોય અને ફાઇનાન્શિયલ ઇસ્યુ તમને ન નડતા હોય અને તમે બેચ લઈ અને શીખવા માગતા હોય તો બેચ જોઈન્ટ કરી શકો છો. તમારું નોલેજ 100% ઇમ્પ્રૂવ થશે એની અમે ગેરંટી આપી શકીએ. બરાબર છે ને? ક્લિયર? ઓકે. આ બધી બુકોમાં બધા ટોપિક નિધિબેન લખેલા જ છે જી. કોન્સ્ટેબલ પછી ભરતી ક્યાં આવશે દેવાભાઈ? હું કેમ ન કહી શકું અત્યારથી? તમને કહું તો શું, આજથી 2 વર્ષ પછી કઈ ભરતી આવવાની એવું કેમ નક્કી થાય? એ તો આયોગ નક્કી કરતું હોય ભાઈ. બરાબર ને? પણ આપણે જે ભરતી આવી રહી છે એને ટાર્ગેટ કરીને ચાલીએ. બીજું ભવિષ્યમાં આવે ત્યારે જોયું જાય. ક્લિયર? તો આજનો આપણે ડેમો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ. ખાલી તમને માહિતી આપી હતી કેટલી વસ્તુ આપણે શીખીશું આ પોર્શનની અંદર અને તમારા લેક્ચરોની અંદર. તો જો તમને લેક્ચરમાં મજા આવી હોય તો યુટ્યુબના મિત્રો મસ્ત મજાનું લાઇકનું બટન મૂક્યું છે એને દબાવતા જઈજો. બરાબર? એક તમારી લાઇક છે ને અમને એટલું બધું મોટિવેશન ભરી દે છે. એક તમારી હલકી ફુલકી કોમેન્ટ છે ને એ એટલું બધું મોટિવેશન આપી દે છે કે યુટ્યુબની અંદર લેક્ચરો સવારમાં 7 વાગે કેમ તો આપને લેવાની ઈચ્છા થાય. બરાબર ને? તો આ તમારી એક ફરજ બને છે કે તમારી માટે સારામાં સારા લેક્ચરો આવતા રહીએ એટલે એક લાઇક ઠપકારો અને એક સારામાં સારી કોમેન્ટ ટપકાવતા જાઓ. બરાબર છે ને? ક્લિયર? જી રેડી? કમ્પ્લીટ છે? હા, ચેટ જીપીટીમાં જીટીપી નહીં જીપીટી. રેડી? એમાંય તમને બધું, તમે એઆઈનો ઉપયોગ કરો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નો ડાઉટ તમે કરી જ શકો છો. કોઈ તમે બંધન નથી. ભારતમાં સ્વતંત્ર છો. કોઈ પકડીને ઢેડીને બેચમાં નહીં નાખી દે. તમને જે સારું લાગે એ કરો તમારી લાઈફ માટે. બરાબર છે ને? ક્લિયર? ઓકે, વેરી ગુડ. રેડી છે? એકદમ મસ્ત આવડી ગયું? સરસ. ના, લેક્ચર આપણો 2 જ કલાકનો રહેશે. આજે ડેમો લેક્ચર છે એટલે આપણે માત્ર ખાલી માહિતી સભર લેક્ચર હતો. બાકી રૂટીન બેચમાંથી જ્યારે લેક્ચર ચાલુ થઈ છે પહેલા ટોપિકથી આપણે શરૂઆત કરીશું એટલે ડેઇલી 2 કલાકનો લેક્ચર કન્ટિન્યુ જ્યાં સુધી બંધારણ પૂરું નહીં થાય ત્યાં સુધી આપણો એક જ વિષય ચાલશે. બરાબર? ઓકે, વેરી ગુડ. સરસ. તો મળીએ છીએ આવા લેક્ચરો સાથે. ત્યાં સુધી તમામ ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, ધુરંધરો, ખતરનાક ખેલાડીઓ, ફાંટુ ખેલાડીઓનો આભાર. યુટ્યુબના મિત્રો એકવાર લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં અને તમારી મસ્ત મજાની કોમેન્ટોનો ઇંતજાર રહેશે. આવજો. બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત. શું છે સર? હું તમારો 11 કલાકનો. હા, સરસ સરસ સરસ. આભાર તમારો ભાઈ. હા ને? ઓકે. હા, ફરી વાર આપણે ક્લાસને આપણા લેક્ચરમાં પહેલેથી ભણીશું પ્રિયંકાબેન. આ તો ખાલી આપણે ડેમો હતો. આપણે બેચ ચાલુ થાય પહેલા ટોપિકથી ભણીશું ડિટેલમાં. હા ને? ચિંતા છોડો.